द्विग्मनाः दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा सुखे विगता स्पृहे सुखे तु विगता स्पृहा दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा वीतराग भय क्रोध वीतराग भय क्रोध वीतराग भय क्रोध सिद्धिर्मुनिरुच्यते सुधिमुनिरुच्यते स्थितधीर्मुनिरोच्यते स्थितधीर्मुनिनिष्यते वीतराग भय क्रोध स्थितधीर्मुनिरोच्यते दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा वीतराग भय क्रोध स्थितधीर्मुनिरोच्यते नोद्विग्मनाः सुखेषु विगता स्पृहा वीतराग भय क्रोध स्थितधीर्मुनिरोच्यते यः सर्वत्र न विस्नेह यः सर्वत्र न विस्नेह यः सर्वत्र न विस्नेह यः सर्वत्र न विस्नेह ततः प्राप्य शुभाशुभम् ततः प्राप्य शुभाशुभम् ततः प्राप्य शुभाशुभम् ततः प्राप्य शुभाशुभम् यः सर्वत्र न विस्नेह ततः प्राप्य शुभाशुभम् यः सर्वत्र न विस्नेह ततः प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि नाभिनन्दन्ति न द्वेष्टि नाभिनन्दन्ति न द्वेष्टि नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता नाभिनन्दति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यः सर्वत्र न विस्नेह ततः प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यः सर्वत्र न विस्नेह ततः प्राप्य शुभाशुभम् नाभिनन्दति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। હવે 56-57 दुःखेष्वनुद्विग्मनाः सुखेषु विगता स्पृहा वीतराग भय क्रोध स्थितधीर्मुनिरुच्यते
ય સર્વત્રાનભિસ્નેહ તતઃ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દૃષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા હરિ ઓમ દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તુત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે સુખેષ્વनु દ્વિગમનાઃ સુખેષુ વિગતા સ્પૃહા વીતરાગા ભય ક્રોધ સ્થિતધીર્મો નિરોચ્યતે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 115મો દિવસ. શુક્રવારે આપણે બીજા અધ્યાયના 55મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા. ભગવાને કીધું, હે પાર્થ, હૃદયમાં પ્રવેશ થઈ રહેલી બધી કામનાઓ, બધી અભિલાષાઓ જ્યારે પુરુષ છોડે છે અને આત્માને પુષ્ટ કરે છે ત્યારે તે સ્થિર બુદ્ધિનો માણસ કહેવાય. બે લક્ષણો ભગવાને આ શ્લોકની અંદર શુક્રવારે સમજાવ્યા. કારણ કે પહેલો પ્રશ્ન અર્જુનનો હતો કે ભગવાન અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા? તો ઘણા બધા લક્ષણો કીધા છે. એમાં 55મા શ્લોકમાં શુક્રવારે ભગવાને 2 ટાઈપના લક્ષણો કીધા. બરાબર ને? કયા કયા કીધા? તો એક તો કહે છે દુઃખેષ્વનો દ્વિગમનઃ, કામનાઓ અને અભિલાષાઓ જ્યારે પુરુષ છોડે છે અને આત્માને પુષ્ટ કરે છે ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય. 2 લક્ષણો એણે સમજાવ્યા. સ્થિત પ્રજ્ઞના લક્ષણો પહેલાં ઓળખવા જોઈએ કે ભગવાને સ્થિત પ્રજ્ઞ બુદ્ધિમાન માણસ કોને કીધો છે. એ લક્ષણો પહેલાં ઓળખવા જોઈએ અને ઓળખ્યા પછી આપણા જીવનમાં એને આદર્શ બનાવવો જોઈએ કે આ જ લક્ષણોથી મારો જીવન વિકાસ થશે, એટલે એને આદર્શ બનાવવાનો. ત્રીજી વાત ભગવાન કહે છે કે જે ભગવાન પાસેથી મને આદર્શ મળ્યો છે તેનું માર્ગદર્શન સતત મને મળવું. એક દિવસ મળે હાલે નહીં, સતત મેં જેને આદર્શ તરીકે મારા જીવનમાં સ્થાપન કર્યા છે, મારા મન ચિત્ત બુદ્ધિમાં જેને બેસાડ્યા છે ને, એનું ચિંતન, એનું માર્ગદર્શન રોજ માણસને મળવું જોઈએ. ચોથી વાત કીધી છે કે આ માર્ગદર્શન ખાલી મળે એટલું નહીં, પણ એ માર્ગદર્શનને અનુસરવાનો પ્રયત્ન માણસે કરવો તો જ એનો અર્થ છે. ઘણું બધું હોય ને અનુસરણ ન હોય તો શું કામનું? વાણી હારી હોય, બધું સારું હોય, પણ વર્તનમાં જીવનમાં ન હોય તો શું કામનું? અને છેલ્લે કીધું સ્થિત પ્રજ્ઞ બનવાનું, અહમ બ્રહ્માસી સુધી પહોંચવાનું છે. શરૂઆત આપણે ભગવાનની સ્થિત બુદ્ધિ છે એનું સ્મરણ કરી અને અહમ બ્રહ્માસી સુધી પહોંચવાનું છે. એનો આપણે શુક્રવારે વિચાર કર્યો. 2 ટાઈપના અહીંયા લક્ષણો ભગવાને કીધા. એક પહેલું લક્ષણ છે કે માણસની બધી જ કામનાઓ જે છે ને, એ કામનાઓ સ્થિર કરી અને મન પ્રભુની અંદર લગાડવું જોઈએ. માનવને જબરજસ્તીથી, તલવારથી કે કાયદા ગુનાથી સુધારી શકાતો નથી. કોઈ એમ કે માણસને મારે સુધારવો છે, હાલ સુધારી નીકળ્યા બંદૂકને અણીએ હમણાં ફેલ કરી દો. તલવારથી, લાલચથી
બંદૂકની ગોળીથી માણસને સુધારી શકાતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાએ માનવનું હૃદય પરિવર્તન કરી તેને આદર્શ આપી તે પ્રમાણે અનુસરવું જોઈએ. ભાવ અને પ્રેમથી ગીતા શું કહે છે કે કોઈ પણ માણસને સુધારવાનો હોય, કોઈ પણ માણસને સારી રસ્તે જો લઈ જવાનો હોય ને તો દબાણ કરી, પ્રેશર કરી, તલવારથી, બંદૂકથી કે કોઈ પણ ડર બતાવીને માણસ કોઈ દિવસ સુધરતો અથવા સારો થતો નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ અધ્યાયની અંદર સમજાવશે કે ભાવ અને પ્રેમથી જ માણસને બદલી શકાય છે. ભાવ આપો, પ્રેમ આપો, શાંતિથી બેસો, એની વાતો સાંભળો, એની કાંઈ સમસ્યા છે એ સાંભળીને પછી એને ભાવ અને પ્રેમથી જો નજીક લેવાનો પ્રયત્ન કરી તો માણસ બદલી શકે છે. વાલિયાનું દ્રષ્ટાંત વારંવાર આપણે કહીશ. એ બદલેનું કારણ શું છે કે નારદ એને ભાવ અને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, ડરાવાથી નહીં. ડરાવાથી કોઈ દી માણસ બદલતો નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવાનું. ગીતા નિસ્વાર્થ રીતે પરમાત્માની કલ્પના આપી વ્યક્તિથી પર કોઈ છે એમ બતાવી રહ્યું છે. વ્યક્તિથી પણ કોઈ તત્વ છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. શ્રી કૃષ્ણે માનવી જીવનમાં નીતિની ભાવના નિર્માણ કરી છે. તેથી જ ભગવાન કહે છે વિસ્મૃશ્ય તદશેષેણે યથેચ્છી તથા કુરુ. બહુ ભગવાન સરસ રીતે કહે છે કે માણસને જો બદલવો હોય, માણસને જો સાત્વિક બનાવવાનો હોય, માણસમાંથી પશુત્વ દૂર કરી અને એને માનવ તરફ જો લઈ જવાનો હોય ને તો એ ભાવ અને પ્રેમથી બદલી શકે છે. તેથી ભગવાને કોઈ દિવસ અર્જુનને સુધારવા, બદલાવા કે હાથમાં હથિયાર લેવા માટે ડર બતાવ્યો નથી. ઘણા લોકો કહે ને બહુ ડર બતાવ્યો. 11મા અધ્યાયમાં એ કે જ્યારે વિશ્વરૂપનો ડર બતાવ્યો ને ત્યારે થોડો ઢીલો, એવું નથી. વિશ્વરૂપ દર્શનની માગણી અર્જુને સામેથી કરી કે ભગવાન 10મા અધ્યાયમાં જ્યારે આખી વિભૂતિનું દર્શન ભગવાને કરાવ્યું એમાંય માગણી કરી કે ભગવાન હું આ સૃષ્ટિમાં તમને કઈ કઈ જગ્યાએ જોઈ શકું છો. ત્યારે ભગવાને 10મા અધ્યાયની અંદર આખું વિભૂતિ દર્શન કે આ જગ્યાએ હું સૌ. એમાં પછી વૃક્ષ હોય, વનસ્પતિ હોય, આકાશ હોય, સમુદ્ર, કોઈ પણ ક્યાં ક્યાં હું છુપાયેલો છું અને ક્યાં ક્યાં મારી વિભૂતિ છે ને એ માગણી કર્યા પછી ભગવાને એને આખી વિભૂતિઓ સમજાવી. અને ત્યાર પછી 11મા અધ્યાયમાં કીધું કે આ તો તમે મને બતાવી, પણ એવું રૂપ હું તમારું જોઈ શકું કે જેની અંદર તમે આખું વિશ્વ તમારી અંદર વ્યાપ્ત થઈને રહેલું. અને એ માગણી કરી છે. અને માગણી કર્યા પછી તો ભગવાન ભાન ભૂલી ગયા. 11મો અધ્યાય ખોલીને આવશે આગળ બધું. અર્જુને જ્યારે માગણી કરી કે હું તમારું આવું જે 10મા અધ્યાયમાં વિભૂતિનું તમે જે દર્શન કર્યું એ હું પ્રત્યક્ષ તમારા શરીરની અંદર જોઈ શકું ખરો? ભગવાન કે હા લે જોઈ લે, એમ કહીને 3 શ્લોક ભગવાન બોલે છે. કેટલા? 3 શ્લોક બોલી જાય છે. પછી ભગવાનને ભાન આવે છે કે આને મેં દિવ્ય દર્શી તો આપી નથી, તો આ બોખા શું કહેવાય, આ ખોખાથી કેવી રીતે જોવાય? એટલે ભગવાન પણ પ્રશ્ન અર્જુને પૂછ્યો છે. ભગવાન ભાન ભૂલી ગયા છે કે આવો પ્રશ્ન અત્યાર સુધી મને કોઈ પૂછ્યો નથી. એટલે ભગવાન એકદમ ભાવનામાં આવી ગયા, એકદમ ભાવમાં આવી અને એ આખું કહેવાની શરૂઆત કરી. 3 શ્લોક કીધા પછી ભગવાનના ધ્યાનમાં આવ્યું કે આ 3 શ્લોક તો મારા ફેલ ગયા, એને કાંઈ જોયું તો ન જ હોય, કારણ કે આ બીખા આનાથી દેખાય. અને પછી ભગવાન એને પછી કહેશે કે હું તને હવે દિવ્ય દ્રષ્ટિ આપું છું, એનાથી તું મારું દર્શન. ભાનમાં ઘણીવાર થઈ જાય. ભગવાન કૃષ્ણ જે વખતે અહીંયા હસ્તિનાપુરની અંદર વિષ્ટિ કરી અને વિદુરના ઘરે જાય છે. વિદુરના ઘરે વિદુર અને વિદુર પત્ની એટલા ભાવમાં આવી ગયા છે કે આખા જગતનો જે ચલાવવાળો, સંભાળવાળો, જે આવા રીતના મોટા મોટા મેવા મીઠાઈ ત્યાગ્યા, બરોબર ને, એવા દુર્યોધનના મેવા મીઠાઈ ત્યાગી અને મારી ઝૂંપડીની અંદર આવ્યો છે. એટલે વિદુર પત્ની બે ભાન ભૂલી ગયા. બેવાનું આસન નું આપ્યું, ભગવાને પોતે જાતે લઈ લીધું. વિદુર એટલા ભાવુક થઈ ગયા છે ને કે ભગવાનને મારે ક્યાં બેહાડવા, કેવી ભાગવત વાંચી તો બહુ સરસ આવે કે અહીંયા વિદુર ભાન ભૂલી ગયા છે. એટલે ભગવાનને એમ થયું કે મને આસન આપ્યું નથી, કાંઈ વાંધો નહીં, એક આસન ખેંચી લીધું ને ભગવાન એની ઉપર. વિદુર પત્ની તો એટલું ભાન ભૂલી ગયા છે કે મારે ઘેરે આવ્યા છે તો મારે એને કાંઈક ખવડાવવું જોઈએ, કારણ કે દુર્યોધનના મેવા મીઠાઈ તજીને આવ્યો છે. ભૂખ્યા તો છે જ, કારણ કે જમવાના સમયે દુર્યોધને આગ્રહ કર્યો
ત્યારે કે આ તારા મેવા મીઠાઈ મારે કાંઈ ખાવા એમ કરીને મારા ઘરે આવ્યા છે તો મારે એને ખવડાવવા પડે. ટોપલીમાં જોયું તો કેળા પીડ્યા હતા. કેવા? એ વિદુર પત્ની કેળા લઈ અને ખવડાવવાની શરૂઆત કરે છે. કેળાની સાલ ખવડાવે છે ને ગર્ભ જાય છે નીચે ઓલામાં ડોલસામાં જાય છે. પછી એને ખબર પડી કે આ ભાવની વસ્તુ કહેવાનો હતો કે જ્યારે માણસ ભાવની અંદર આવે ને ત્યારે માણસ ખરેખર કાંઈ રહેતું નથી. એટલે ભગવાન અહીં કહે છે કે ભાવ અને પ્રેમથી જો માણસને જો બદલવાનો હોય ને તો આ બે હથિયાર એવા છે કે જે ભગવાનને પ્રેમથી અને ભાવથી માણસના જીવનમાં કોઈ પણ સંસ્કાર લાવવાનો હોય, કોઈ પણ સારા ગુણો લાવવાનો હોય, દમદાટીથી કે ડર બતાવીને કે બંદૂકની અણી કે તલવારની અણીએથી એને સુધારી શકાતો. ગીતા બહુ સરસ રીતે આપણે આ રસ્તે લઈ જવા માગે છે કે કોઈ પણ કામ કરીએ પ્રેમથી કરીએ, ભાવથી કરીએ, સમજણથી કરીએ તો જ એનો અર્થ છે. તેથી અહીં બહુ સરસ કહે છે, ભગવાન પણ કહી દે છે અર્જુનને. શું કહે છે કે વિમૃષ્ય તદ્દેશેણ યથેસી તથા કરું. મેં તો તને આ બધું તત્વજ્ઞાન સમજાવ્યું, આખી વિચારધારા સમજાવી. શા માટે લડવું, શા માટે નહીં લડવું, લડીશ તો શું થાય, નહીં. આ બધી જે કંઈ વાતો હતી ને ભગવાન કે મેં તને સમજાવી દીધી. હવે તારી બુદ્ધિમાં ઉતરે, તને કરવા જેવું લાગતું હોય તો કર, નકર હું જાઉં દ્વારકા અને તારે જ્યાં જંગલમાં જવું હોય તો જંગલમાં, માળા ફેરવી તો આમ કરી અને ભગવાને છેલ્લે કહી દીધું. અને એ વખતે અર્જુનને ભાન થઈ ગયું કે વાત તો બરોબર છે. ભગવાને આ વાતો કાંઈ દબાણથી કરાવી, હાથની અંદર હથિયાર જેમ ફેંકી દીધા હતા ને એ કાંઈ દબાણથી પાછા ઉપડાવ્યા નથી એમ. કારણ કે આ શ્લોક જ બતાવે છે યથેસી તથા કુરુ. મેં તો તને કહી દીધું, બરાબર ને. લડવાથી શું થાય, નહીં લડવાથી શું થાય, જે બધું તારું કલ્યાણ શેમાં છે, તારું શ્રેય શેમાં છે, તારું શુભ શેમાં, એ બધું મેં તને બતાવી દીધું. હવે તારી બુદ્ધિમાં ઉતરતો હોય, તને મગજમાં લાગતું હોય કે મારે હવે આ કરવું છે તો કર, નકર તારે હું કાંઈ હિમાલયમાં જવાની વાત કરતો હતો ને, સંન્યાસ લેવાની વાત કરતો હતો, તો ભાઈ તું સંન્યાસ લઈને હું જાઉં દ્વારકામાં, મારી અહીંયા 8 પટરાણીઓ કેદુની રાહ જોવે છે. આમ કહી અને ત્યારે અર્જુન કહે છે ના ભગવાન, હવે તમે કહો ને મારો મોહ દૂર થઈ ગયો છે, મારી સ્મૃતિ આવી ગઈ છે અને તમે કહો ને એ પ્રમાણે કરીશ ને. ગાંડી ઉપર સીધો હાથ જાય છે. કહેવાનો અર્થ કોઈ પણ માણસને બદલવું હોય, સુધારવું હોય, નાસીપાસ થયો ભાગવાનો પ્રયત્ન કરતો હોય તો ડરથી કોઈ દી માણસ બદલતો નથી, સુધરતો નથી. એને ભાવ આપવો પડે, એને પ્રેમ આપવો પડે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા કહે આ બધો વિચાર કરી તને ઠીક લાગે તે વ્યવહાર કર. ભગવાને છેલ્લે કીધું મેં તને કીધું ઠીક લાગે તે પ્રમાણે વ્યવહાર કર. મારે જે કહેવાનું હતું એ તારી સામે મૂકી દીધું. આજે જગતને આવા તત્વજ્ઞાનની જરૂર છે. ઠોકી બેહાડવાની ના ના અમારો સંપ્રદાય સારો છે, અમારા સંપ્રદાયમાં આમ છે તેમ છે, ઢીકડું છે, તારામાં કાંઈ નથી. ઘણી વાર નિંદા સ્તુતિ ઘણી બહુ હાલતી હોય સમાજમાં, બરાબર. ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આ તત્વજ્ઞાન સમજાવે છે. અને આ જ તત્વજ્ઞાન આખી દુનિયાને આ તત્વજ્ઞાનની જરૂર છે. સંપ્રદાય ગમે તે પાળતો હોય, ગમે તે મોટા સંઘમાં ગમે ત્યાં જોડાયેલો હોય, પણ એને એમના જે વિચારો છે ને ખુલ્લા મૂકી દેવાના. ભાઈ તને આ વિચારો છે, તને યોગ્ય લાગે એ કહે, ન સારું લાગે તો પકડ, ન લાગે તો કાંઈ નહીં, ભલે કાલના પેટમાં હમાઈ જાય, મને શું વાંધો. એમ ભગવાને બહુ સ્પષ્ટ કીધું. એટલે આ તત્વજ્ઞાનની આજે દુનિયામાં ખૂબ જ જરૂર છે. જગતને તલવારની તાકાતથી સુધારવા માગતા ભૌતિકવાદીઓ કદી જગતને સુધારી શકવાના નથી. તલવારની અણીએ કે બંદૂકની અણીએ કે લાલચ બતાવીને કોઈ દી માણસ કોઈ સુધારી શકતો નથી. એમ કે નથી. પહેલાં એમને સુધારવાની આવશ્યકતા છે. જ્યારે લોકો પોતાના જેવો બીજો પણ માણસ છે એમ વિચારતો થશે ત્યારે જગત આપમેળે સુધરી જશે. જેમ મારી અંદર ભગવાન બેસીને મને ચલાવે છે, સંભાળે છે, એમ સામેની વ્યક્તિને પણ ભગવાન એની અંદર બેસીને છે ને ત્યારે જગત સુધરી જશે. આપણે ગીતા હાથમાં લઈને જગતને આવો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ શા માટે? આપણે પણ નાનકડી એવી ગીતા હાથમાં લઈ અને દુનિયાને આપણી મતિ પ્રમાણે આ માર્ગ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગીતાના 700 શ્લોકમાં જગતના તમામ કોયડાઓનો ભગવાને ઉકેલ આપી દીધો છે. એટલે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ કે ગીતા લઈ જાય, પછી ઉપાડે ન ઉપાડે તો એની મરજીની વાત છે. ગીતા અહીંયા સુધી આપણે સમજાવે છે. જગતને જો કોઈ ડર હોય તો તે પશુત્વનો છે. આ પશુત્વમાંથી ઉગારવાનું તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપેલું છે.
મોટામાં મોટું જો જગતની અંદર કોઈને દુઃખ હોય આખી દુનિયામાં તો પશુત્વનું છે કે માણસ આજે ધીમે ધીમે પશુત્વ તરફ વળતો જાય છે. કોઈ માન નહીં, કોઈ મર્યાદા નહીં, કોની સાથે બોલું છું, હું ઘરમાં રહું છું, અમારા વડવાની પરંપરા કેવી, એ કોઈ મર્યાદા, કોઈ પશુત્વ ધીમે 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 ઘર હોય, કુટુંબ હોય, સમાજ હોય, ગામ હોય, કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ ને તો ધીમે ધીમે પશુત્વનો ઉમેરો થતો જાય. જ્યાં દેવત્વ નિર્માણ થવું જોઈએ, દેવ જેવા માણસો થવા જોઈએ, જ્યાં સાત્વિક અને સજ્જનો થવા જોઈએ, ત્યાં પશુત્વ તરફ ધીમે ધીમે લોકો ઢળતા થાય છે. તેથી અહીં કહે છે કે આખા જગતમાં કોઈને જો દુનિયા આખીમાં કોઈને જો ભય હોય ને તો એ પશુત્વનો ભય છે. પશુત્વમાંથી બહાર કાઢવાનું અને દેવત્વ નિર્માણ કરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. તેથી ગીતાનો અભ્યાસ માણસે રોજ કરવો જોઈએ કે ગીતાની અંદર આ તાકાત છે કે એકવાર જો સમજી વિચારી અને મા ગીતાને માથે લઈ અને એની અંદર કીધેલા શુદ્ધ અને પવિત્ર વિચારો એકવાર લેવાનો પ્રયત્ન કરે ને તો મા ગીતા એને પશુત્વમાંથી બહાર કાઢી અને દેવત્વ તરફ લઈ જાય અને લઈ જાય. તેથી ભગવાન કહે છે કે આપી ચેતસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. ગમે તેવો દુરાચારી, ગમે તેવો પાપી માણસ બધું ત્યજી અને એકવાર જો મારા શરણે આવી જાય તો હું એને ધર્માત્મા બનાવી દઉં. આ તાકાત ફક્ત ગીતાની અંદર છે. તેથી ગીતાનો અભ્યાસ માણસે રોજ કરવો જોઈએ. રોજ ગીતાનો એકાદ શ્લોક વાંચી, મનન કરી, ચિંતન કરી આમાં ભગવાન શું કહેવા માગે છે, અર્જુનનો કયો પ્રશ્ન છે, સંજયે કઈ વાત અહીં ઉપાડી, આ જે વાતો છે ને એ રોજ સમજવાનો માણસે પ્રયત્ન કરવો. તેથી આપણે પણ એક પ્રામાણિક પ્રયત્ન કરીશું. આપણે કાંઈ એવા પંડિત કે નથી કે કાશી ભણીએ એવા છીએ કે મોટી મોટી આવી પાઠશાળામાં કે સંસ્કૃત શાળામાં જેવા છીએ. આપણે તો આપણી બુદ્ધિ અનુસાર, બરાબર ને, આપણે એક સામાન્ય બુદ્ધિ ભગવાને આપી છે અને આ ગ્રંથ મોટો છે, એમાં બધી ચોખવટ એક એક શ્લોક ઉપર એક એક લીટીમાં અહીંયા ગીતા ગોરખ પ્રેસના જે વિદ્વાન પંડિતો હતા ને એણે બધી ચોખવટ કરી જ છે એમાં. તો એનો અભ્યાસ અત્યારે આપણે કરીશું. આમાં આપણું પોતાનું કાંઈ નથી. જે કાંઈ વાતો જે છે એ બધી શ્રીમદ ભગવદ્ ગીતામાં લખાયેલી છે. જગતને સાચે જ ઉન્નતિ સાધી એટલે કે સુખી થવું છે, ઉન્નતિ સાધી સુખી થવું છે તો તેને ગીતાના તત્વજ્ઞાનનો સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. તેવું તર્કશુદ્ધ અને શાસ્ત્રશુદ્ધ લખાણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આટલું સુંદર, પવિત્ર, દિવ્ય તત્વજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આપ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ડર તો જોઈએ જ નહીં. ડર રાખવાનું કોઈ કારણ, આપણે જો પ્રામાણિક હોય, સાત્વિક હોય, નીતિમત્તા હોય અને આપણે આપણી રીતે મહેનત કરીને જો પરસેવો પાડીને જો કંઈ ધંધો નોકરી કે વ્યવહાર કરતા હોય તો ડર રાખવાનું કોઈ કારણ ભગવાન બહુ સ્પષ્ટ કહે. શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે કે ડર રાખવાનું કોઈ કારણ નથી. અભય એ તો ઉન્નતિની ચાવી છે. કેવી? 16મો અધ્યાય છે ત્યારે આ બધી વાતો એમાં આવશે. કારણ કે ભગવાને નિર્ભય બનાવવાની વાત 16મા અધ્યાયમાં માનવ જાતને કરી છે. એટલે અહીં કહે છે કે અભય એ તો ઉન્નતિની ચાવી છે. આજે અત્યાચારથી દબાવીને કે મારી નાખવાની વૃત્તિ સર્વત્ર ચાલે છે. આવા કાળમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 2 અધ્યાયનો 56મો શ્લોક એવો દીવાદાંડી સમાન ઊભો છે. તેથી આજે આપણે એનો અભ્યાસ કરવાનો. 56મો જે શ્લોક છે ને એ માનવ જાતને દીવાદાંડી રૂપ સ્થિત પ્રજ્ઞ કેવી રીતનું બની શકાય છે, બન્યા પછી કઈ વાતો એની અંદર છે, એ વાતોને ઉન્નતિ કરવા માટે કઈ વિચારની જરૂર છે, એ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના આ સાંખ્ય યોગમાં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી 2 વાતો એના જે લક્ષણોની જે વાતો હતી ને એ 55મા શ્લોકની અંદર કહી દીધી કે બધી જ કામનાઓને આવી રીતે સર્વત્ર જે કામનાઓ છે ને એ કામનાઓ કરવાની નથી, બરાબર. અને આત્માની અંદર સ્થિર કરી અને માણસ જો કરે તો એ અહીં કહે છે કે સ્થિત પ્રજ્ઞના 2 લક્ષણો 55મા શ્લોકની અંદર કીધા. હવે 3 લક્ષણો આ 56મા શ્લોકમાં ભગવાન સમજાવે. કદાચ આ આત્મા જે છે, આત્મામાં આત્માને જોડી અને માણસ રહેવાનો પ્રયત્ન કરે તો કદાચ આ સિદ્ધાંત આપને અઘરો લાગે. બધી જ મનોકામનાઓ દુનિયાની, ખાવા પીવા, રહેવા, ઉઠવા, બોલવાની જે કાંઈ કામનાઓ, આપણી જે વાસનાઓ છે ને એ બધી છોડવી.
આપણા જેવા સામાન્ય માણસ માટે શક્ય, કારણ કે એ તો બહુ અઘરી છે. બધી જ કામનાઓ છોડવાની, આ લખ્યું છે, બધી જ કામનાઓ છોડી દેવાની અને એ જે મનોકામના છે ને એ પ્રભુની અંદર સ્થિર કરવાની. અને બીજું કીધું કે અંદર રહેલું જે આત્મતત્વ છે ને એને તમારે સમજી લેવાનું અને એ સમજી અને એની અંદર મન અને બુદ્ધિને લગાડ. કદાચ આ બે વાતો અઘરી પડે સાધકને, સાધના અથવા જે તપસ્યા જે કરવા માટે એને કદાચ અઘરી પડે, કારણ કે બધી કામના છૂટતી જ નથી, છેલ્લે સુધી ન છૂટે, બરોબર. એટલે વાસણો એટલે હાવણી ખાતો તો એ ન છૂટી, એટલે તો છૂટી જવી જોઈએ ને. હવે બાપા તો પથારી હતા, મરણ પથારીએ. છોકરાએ થોડાક 500-1000 રૂપિયાના ઇન્જેક્શન આપીને કીધું કે બોલતી વખતે કાંઈ વાસુદેવનું નામ લે તો સારું, અટણ સુધી તો નથી લીધું. એટલે ઓલા ડૉક્ટરને કીધું આ બાપા કાંઈ એકવાર બોલે એવું ખરું, આ વાહ વાહ કરે છે ને વાસુદેવ નું નામ એને લેવું છે પણ આ લઈ શકતા. એકવાર જો જાતી વખતે બાપા જો વાસુદેવ બોલી જાય ને તો અમને સંતોષ થઈ જાય કે 90 વર્ષ બાપા જીવાની સારું. તો કે બોલાવી દઉં એકવાર, પણ ખર્ચો 5000નો થાય કે કેટલો, એને 2 ઇન્જેક્શન એવા મારું ને એ બોલતા થઈ જાય એમ કે. તો કે કાંઈ વાંધો નહીં, 5 નહીં 5.5 લ્યો, પણ અમારા બાપાને એક વાસુદેવ વાહ 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 કરતો નથી, વાસના છૂટતી નથી. એટલે માર્યું બરોબર ને બાપાને ઇન્જેક્શન, અને બાપા બરોબર ભાનમાં આવ્યા એટલે એ જે ખાટલો પીડ્યો હતો ને એની સામે ઢાળ્યો હતો, ઢાળિયાની થાંભલીએ વાસડો બાંધ્યો હતો ને એ હાવણી સાવતો હતો. કેવું નવી હાવણી અહીં લીલિયાથી લાવ્યા છે ને એ ભારો ત્યાં મૂક્યો બેન, એ સાવવા મીંડાઈ કે તો ઓલી કે આ ભારો હમણાં આખો સાવી જશે, કઈનો વાહ વાહ કરું છે ને મારા આખો આ ધ્યાન દેતા. અને જેવું ઇન્જેક્શન માર્યું અને બાપા બોલ્યા એ ભમડારો મારી પાસે હું બેઠા છો બધા, ઓલો વાસડો એ કે આવરણી સાવે અને બાપાનું થઈ ગયું હસ્યું ત્યાં. આ 5,500 રૂપિયા ઇન્જેક્શનના ખર્ચોના કર્યા. બાપા આ વાસ કહેવાનો અર્થ કે અંત સમય સુધી માણસની વાસના છૂટતી નથી, કામના છૂટતી નથી. તો ભગવાને ત્યાં કીધું કે બધી જ કામનાઓ છોડી દેવાની, છૂટે જ નહીં. પછી આત્માની અંદર આત્મામાં સ્થિર થઈ જવાનું, બરોબર. તો એ તો ઋષિ મુનિઓ જે પહોંચી ગયેલા હોય ને એના માટેની મને તો લાગે આ 2 વાતો ભગવાને કીધી. તો સામાન્ય માણસ માટે શું? તેથી ભગવાનને લાગ્યું કે આ 2 તો મુનિઓ માટે છે. કેવા મુનિઓ માટે, જે પ્રભુ સુધી જે પહોંચી ગયેલા છે ને એના માટે આ 2 વાતો તો સ્થિત. પણ સામાન્ય માણસ માટે શું? તેથી આ 56મા શ્લોકમાં આપણા જેવા સામાન્ય માણસ હોય એના 3 લક્ષણ કીધા. કેટલા? આ 3 લક્ષણ આપણે બધા સામાન્ય રીતે કરી શકીએ છીએ ને, કારણ કે ભગવાનને અર્જુને પૂછ્યું છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા, એ વિષય આપણો એ હાલે છે. તેથી આ 3 લક્ષણો આ 56મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. દુઃખેષ્વનુધિગમના સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મો નિરોચ્યતે. 3 પ્રકારના લક્ષણો ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો અર્જુનને પ્રયત્ન કર્યો છે. ઓલા સ્થિત મુનિ તો બહુ ટોચની કક્ષા કહેવાય, એમાં કદાચ માણસ જઈ ન શકે, પકડી ન શકે, એમાં સ્થિર ન થઈ શકે. તો સામાન્ય માણસ માટે આ બીજા 56મા શ્લોકમાં ભગવાને 3 લક્ષણો કીધા. પહેલું કીધું દુઃખેસ્મનું દ્વિગમનઃ, એટલે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી. હા વહેલું એમ સંસાર લઈને બેઠા છીએ એટલે દુઃખ તો આવવાનું છે, પણ એમાં ઉદ્વેગ એમાં થાકી ન જાય, કંટાળી ન જાય, મરી ગયા ને આપઘાત દુઃખ આવે એટલે સિંહ નો પીલે ને હળગી ન જાય ને કોઈ દોડ પકડીને મરી. આ એ કહે છે કે સામાન્ય માણસના જીવનમાં વ્યવહારમાં દુઃખ તો આવવાનું ને આ, પણ દુઃખ આવ્યા પછી ઉદ્વિગ્ન ન થવું જોઈએ કે હવે મારું શું થશે, હવે કેમ થશે, આમ છે તેમ છે. જે આવેલું છે ને મહેમાનની જેમ એ કાલે જતું પણ રહેવાનું. આગળના શ્લોકમાં ભગવાને કીધું ને કે સુખ અને દુઃખ, ઉષ્ણ અને શીત એ કેવા છે? તો કે મહેમાન જેવા છે. આવાગમન, ભગવાને આવાગમનમ શબ્દ ગીતામાં વાપર્યો, બરોબર. તો એ આવાગમનવાળા જે સુખો અને દુઃખો છે એ સુખ પણ આવે થોડોક સમય રહે વયું જાય, દુઃખ પણ આવે થોડોક સમય વયું જાય. તેથી અહીં કહે છે દુઃખેશ્વનું દ્વિગમનઃ, કીધું ને દુઃખેશ્વનું દ્વિગમનઃ સુખેશુ વિગતસ્પુ. સુખની અંદર શકી ન જાય અને દુઃખની અંદર ઉદ્વિગ્ન ન થાય. આ 2 લક્ષણો પહેલા કડીની અંદર ભગવાને સમજાવ્યા
કે સામાન્ય માણસ જ્યારે દુઃખ આવે ત્યારે ઘણીવાર પડી ભાંગતો હોય છે, ત્યારે ભગવાન એને આ શ્લોક દ્વારા આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું વીત રાગ ભય ક્રોધ, એટલે કે વીત રાગ ભય ક્રોધ એટલે કે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે. બરોબર, વીત રાગ ભય ક્રોધ નાશ પામ્યા છે. મુનિ સ્થિતિ ઉચ્ચતે, આવા મનનશીલ જે મુનિઓ છે ને એ સ્થિર બુદ્ધિના કહેવાય. આ ત્રણ વાતો જેની અંદર હોય ને એને સ્થિત બુદ્ધિના માણસ કહેવામાં આવે છે. એટલે સ્થિત પ્રજ્ઞનું વર્ણન અત્યારે ચાલે છે. અર્જુનનો પણ પ્રશ્ન છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય, તો સ્થિત પ્રજ્ઞના લક્ષણો ત્રણ બતાવ્યા. દુઃખે શું દ્વિગમના, દુઃખ આવે તો માણસ પડી ન જાય, ભાંગી ન જાય, મરી ન જાય, ગળા ફાંસું ન ખાય, તાપીમાં પડી ન જાય, એટલા માટે આ શ્લોક ભગવાને કીધો. સુખે શું, બીજો કીધું કે સુખે શું વિગત સ્પૃહા, સુખ આવે એટલે ચકી ન જાય અને બબે ધરતી ઉપર ઊંચો હાલવા માંડે નહીં. આવું જેનું જીવન છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ત્રીજું છે વીત રાગ ભય ક્રોધ, બરોબર, એટલે કે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય છે. એટલે 5 લક્ષણો આપણે 2 શ્લોકમાં જોયા, 55માં 2 અને 56ની અંદર 3. આ સ્થિત પ્રજ્ઞના લક્ષણ છે. સ્થિત પ્રજ્ઞ એટલે એક એવી અવસ્થા છે કે જે ભગવાન પોતાનો લાડકો દીકરો ગણે છે. ભગવાનના લાડકા દીકરામાં કેવા કેવા લક્ષણો હોય, ભગવાનના લાડકા દીકરાની અંદર કેવા ગુણો હોય ને એનું વર્ણન અહીંયા બહુ સરસ રીતે 55મા શ્લોકથી ભગવાન શરૂઆત કરે છે અને 18 શ્લોક સુધી આ સ્થિત પ્રજ્ઞનું વર્ણન ચાલવાનું છે. એક એને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, બધા આગળ આવશે. એનું બોલવું કેવું, એનું ચાલવું કેવું, એનો વ્યવહાર હજી બધું બાકી જ છે, બરાબર. તો એ બધી વાતો ભગવાને 18 શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ એનો અભ્યાસ કરીએ છીએ. આપણે કાંઈ એવા પહોંચી ગયેલા નથી કે આપણે આ બધું જીવનમાં આવે એટલા માટે પ્રામાણિક પ્રયત્ન કરી અને કોઈ બોલીને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે ને કોઈ સાંભળીને કરે, બે વાત તો એક જ છે. તેથી આપણે આ પ્રયત્ન કરીએ છીએ. ભગવાન કહે છે કે હે અર્જુન, દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખો મળતા જેના મનમાં સ્પૃહા નથી થતી તે સ્થિત બુદ્ધિનો માણસ છે. બીજું, જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય. 3 લક્ષણો આ શ્લોકની અંદર ભગવાને આપી, યાદ રાખવા જેવા છે, ઘૂંટવા જેવા છે. અહીંથી વડલાઈથી 11 વાગે આપણે જઈને ત્યારે ઘૂંટતા જવાના કે ભાઈ આજે ભગવાને સ્થિત બુદ્ધિના લક્ષણો કયા કયા કીધા, આગલા કીધા એ તો યાદ રહી જ ગયા શુક્રવારે, અને બાકીના 2 આજે આપણે વાગોળવાના કે આવું મારે બનવાનું કે આ જન્મારે નહીં તો આવતા જન્મારે, પણ આપણો સંકલ્પ, આપણું ધ્યેય નક્કી હોવું કે આ જ માર્ગ ઉપર હાલીને ભગવાને જે ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો જે કીધા છે. કારણ કે સ્થિત પ્રજ્ઞ એ ભગવાનનો, આપણે વાત કરીએ ને કોઈને 5 દીકરા હોય, કોઈને 7 દીકરા હોય, પણ એમાં એક દીકરો લાડકો બાપાને હોય જ. એમાં પૃથ્વી ઉપર આપણે બધા ભગવાનના દીકરા છીએ, પણ એ દીકરાની અંદર લાડકો દીકરો એટલે સ્થિત પ્રજ્ઞ કેવો હોય, તો ભગવાનની સ્થિત પ્રજ્ઞના લાડકા દીકરાનું વર્ણન કરે છે. એમાં આ બધી વાતો છે. કેટલાક ધ્યાન વડે હૃદયમાં શુદ્ધ અંતઃકરણ વડે જુએ છે. 3 રીતે ભગવાનને પામી શકાય છે એવું આ શ્લોકની અંદર કહે છે, બરાબર ને. પહેલી વાત કહે છે કે ધ્યાન વડે હૃદયમાં બેઠેલા જે ભગવાન છે, બરાબર ને, તો એ ભગવાનને જો નિહાળવાના હોય, એની સાથે સંબંધ બાંધી અને એની સાથે મનને જો ડોલાવવાનું હોય ને, તો અહીં કહે છે કે અંતઃકરણ વડે શુદ્ધ કરી અને ધ્યાન વડે અંતરાત્માને જોવાનો પ્રયત્ન કરવો. અંતરાત્મા એટલે અંદર રહેલો જે આત્મ તત્વ છે ને એને જોવાનો જો પ્રયત્ન હોય તો એક સમાજમાં વર્ગ એવો છે કે સવારમાં 4 વાગે ઉઠી નાહી ધોય અને ભગવાનની પાસે બેસીને ધ્યાન લગાડે. આખા જગતને ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ ભૂલી અને હું ને મારો ભગવાન, આ જગતમાં મારી માતા નથી, પિતા નથી, ભાઈ નથી, બંધુ નથી, પત્ની નથી, દીકરા નથી, ખેતી નથી, લાડી નથી, પાડી નથી, ગાડી નથી, આ બધું જ છોડી અને ભગવાનની સામે ધ્યાનની અંદર બેસે, હું ને મારો ભગવાન. એક શબ્દ અહીંયા એ વાપરો છે કે અંદર રહેલા આત્મ તત્વને જો નિહાળવાનો હોય
તો શુદ્ધ અંતઃકરણ રાખી અને ધ્યાન દ્વારા આત્મતત્વને જાણી શકાય. પહેલો એક રસ્તો આ ભગવાને 3 રસ્તા બતાવ્યા છે કે અંદર બેઠેલું ચૈતન્ય તત્વ છે, આત્મતત્વ છે, એને જો આપણે જોવાનું હોય અને એનું જો નિરીક્ષણ કરવાનું હોય તો 3 સાધનો આપણે બતાવ્યા. પહેલું સાધન છે ધ્યાન યોગ. હું આપણે આપણી ભાષામાં કહેવું હોય તો ચિત્ત એકાગ્ર, કેવું બધું ભૂલીને ભગવાનની સામે 5-15 મિનિટ બેસી જાય એને ધ્યાન કહેવામાં આવે છે. એટલે કેટલાક ધ્યાન વડે હૃદયમાં શુદ્ધ અંતઃકરણ વડે જુએ છે, કેટલાક સાંખ્ય યોગ વડે. કેવા? બીજો રસ્તો સાંખ્ય એટલે જ્ઞાનની ઉપાસના કરી અને અંદર રહેલું ચૈતન્ય તત્વ છે એને જ્ઞાન દ્વારા જોવાનો પ્રયત્ન કરે છે. બીજો રસ્તો આ બતાવ્યો. ત્રીજી વાત છે તે કે બીજાઓ કર્મયોગ વડે પોતાના આત્માને આત્મામાં જુએ. કર્મયોગ વડે એટલે 3 વાતો અહીં ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આત્મ તત્વ અંદર જે બેઠું છે, ચૈતન્ય તત્વ જે બેઠું છે, જે મને ને તમને જે સંભાળે છે, બોલાવે છે, ખાધા પછી પાચન કરે છે, એ આત્મ તત્વ અંદર જે બેઠું છે એને જો જોવાનું હોય, એને નિરીક્ષણ કરવાનું હોય, એની અંદર જો ઓતપ્રોત થવાનું હોય તો 3 રસ્તા આપણે બતાવે છે. એક તો ધ્યાન દ્વારા, બીજું સાંખ્ય દ્વારા અને ત્રીજું કર્મ દ્વારા. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ. મૂળ આપણે જો કહીએ ને તો ધ્યાન એટલે ભક્તિ, પછી સાંખ્ય એટલે જ્ઞાન અને કર્મયોગ એટલે કર્મ. એટલે ભક્તિ, જ્ઞાન અને કર્મ આ 3 હથિયાર એવા છે કે જે અંદર બેઠેલા ચૈતન્યને માણસ જોઈ શકે. બહુ સરળ રીતે ભગવાન આ શ્લોકને આપણે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ભગવાન અત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો અર્જુનને સમજાવી રહ્યા કે સ્થિત મુનિ કેવો હોય છે. સ્થિત મુનિ જે છે એ સમાજની અંદર કેવી રીતનો હરે છે, ફરે છે, કેવી રીતના ગુણો હોય છે ને, તો ભગવાન આ સ્થિત પ્રજ્ઞના ગુણોનું વર્ણન કરી કે આવો હોય એને હું સ્થિત પ્રજ્ઞ કહું. એમાં કોઈ કપડાની વાત નથી, ટીલા ટપકાની વાત નથી, ઘરમાં રહ્યો કે બહાર રહ્યો એ પણ વાત કરતા નથી. ઘરમાં રહીને ભક્તિ પણ થઈ શકે, ઘર છોડીને પણ થઈ શકે છે. ભગવાન કે જે પણ આવી રીતના જેની અંદર નીતિ નિયમો અને જેનું જીવન થઈ ગયું છે ને, આવો સ્થિત મુનિનો જે પ્રજ્ઞ મુનિનો જે માણસ છે ને એ મને વધારેમાં વધારે પ્રિય છે. તેથી ભગવાને બહુ સુંદર મજાનું અહીંયા વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજું, જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય. સ્થિર બુદ્ધિનો, સ્થિત નહીં, સ્થિત બુદ્ધિ અને સ્થિર બુદ્ધિ બેમાં ફરક છે. આપણે વર્ણન આલે છે સ્થિર બુદ્ધિનો માણસ કેવી રીતનો હોઈ શકે છે. સાંખ્યનો અર્થ થાય છે જ્ઞાન. સાંખ્યનો અર્થ થાય છે જ્ઞાન. ભગવાને બીજા અધ્યાયમાં માનવ જાતને શાશ્વત સુખ મળે તે માટે સાંખ્ય યોગ આખો કીધો. લાંબા સમય સુધી, ટૂંકા સમય માટે સુખ નહીં, પણ જ્યાં સુધી જન્માંતર સુધી ભગવાન જ્યાં સુધી મને માનવ દેહ આપે ને ત્યાં સુધી મને શાશ્વત સુખ મળવું જોઈએ એવું વર્ણન ભગવાન સાંખ્ય યોગની અંદર ભગવાન અર્જુનને સમજાવે. ટેમ્પરરી સુખ નહીં. આપણે ઘણી વાર સમાજમાં ફરતા હોય ને કે કોઈ ભણેલા ગણેલા છોકરા પાસે આપણે બેસી કે ભાઈ શું કરે છે, તો કે ભાઈ ગ્રેજ્યુએટ હું થઈ ગયો, તો હમણાં તો એ કે નોકરીની શોધમાં છું. એટલે આપણે પૂછીએ ભાઈ તું કેવી નોકરી કરવા માગે છો, ટેમ્પરરી કે કાયમ? એ કે ટેમ્પરરી જ નહીં, પણ કાયમી મળે તો ટેમ્પરરી મારે ગોતવી નથી, પણ જ્યાં સુધી કાયમી ન મળે ત્યાં સુધી હું ટેમ્પરરી કરીશ એમ. એટલે માણસને પણ કાયમી નોકરી મળે એ જ અપેક્ષા હોય ને. ટેમ્પરરીમાં તો ક્યારે શેઠ અથવા એની મોટી કંપની કહી દે કે ભાઈ હવે આવતીકાલે તમારી જરૂર, કહી દે ને, પણ ઘણાને કહી દે છે કે ભાઈ તમારી સેવાની અમને આવતીકાલથી જરૂર, એટલે એને ટેમ્પરરી નોકરી કહેવાય. તો અહીંયા શાશ્વત સુખ એટલે ટેમ્પરરી નહીં, શાશ્વત કાળ સુધી, લાંબા કાળ સુધી સુખ મળે ને એની વાત ભગવાન અહીં બીજા અધ્યાયના સાંખ્ય યોગમાં અર્જુનને સમજાવે. ટેમ્પરરી નહીં. ટેમ્પરરી તો ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી નથી, પણ સરકારી નોકરી હોય ને કાયમી કોઈ ઊભો ન થાય એવી કહે ને ખુરશી ઉપરથી, એવી નોકરીની ઘણા લોકો અપેક્ષા રાખતા હોય છે. તેથી અહીં અર્જુનને પણ ભગવાન શાશ્વત કાળ સુધી અર્જુન તારું સુખ શેમાં શું? કારણ કે કલ્યાણનો માર્ગ અર્જુનને પૂછેલો છે કે ભગવાન મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી, મારું કલ્યાણ જેમાં હોય ને એ વાત તમે મને સમજાવો. એટલે ભગવાને આ વિષય શરૂ કર્યો. કયો?
કે શાશ્વત કાળ સુધી અર્જુન જે યોનિમાં જે જ્યારે જાય ને એ લાંબા કાળ સુધી એને સુખ મળે ને એવું તત્વજ્ઞાન ભગવાને બીજા અધ્યાયના સાંખ્ય યોગમાં ભગવાને શરૂઆત કરી છે. 11મા શ્લોકથી ભગવાને શરૂઆત કરી અને ધીમે ધીમે એને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સાંખ્યનો અર્થ થાય છે જ્ઞાન. ભગવાને બીજા અધ્યાયમાં તે માટે આખો સાંખ્ય યોગ અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શાશ્વત સુખ માટે ભગવાન 3 સૂચનો કરે છે. એવા આપણે પણ અર્જુનની જેમ જો શાશ્વત સુખ જોતું હોય ને તો માનવ જાતને શ્રીમદ ભગવદ્ ગીતા 3 સૂચનો કરે છે કે આ જો 3 સૂચનો માણસ સમજી વિચારી અને એનું અનુસરણ કરીને જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો આ કળયુગના માનવીને પણ શાશ્વત સુખ મળી શકે છે. એવું ભગવાને 5000 વર્ષ પહેલાં આ બધી વાતો લખેલી છે. એટલે કે એમાં 3 સુખ મળે છે તે સાંખ્ય યોગમાં કીધું કે સાંખ્ય શાશ્વત સુખ માટે ભગવાને 3 સૂચનો કીધા છે. પહેલું છે બુદ્ધિયુક્ત થતું. કેવો? તારી બુદ્ધિ જે ડામાડોળ થઈ ગઈ છે ને એને ભગવાનની સાથે પહેલાં જોડી દે. મારી બુદ્ધિ હારી હશે, હોશિયાર હશે, ગમે પણ એને એકવાર ભગવાનની સાથે જોડી દે તો અહીં કહે છે ને કે તો તને શાશ્વત સુખ મળશે. બીજી મનીષા. મનની શક્તિ જબરજસ્ત છે. મનને ધજાની પૂંછડીની જેમ ગમે ત્યાં ભટકવા દે ને મારી અંદર તારા મનને એકવાર સ્થિર. મનીષી એટલે મનીષી શબ્દ વાપરો. મનીષી એટલે મનની તાકાત. અહીંયા બેઠા બેઠા પણ હજારો કિલોમીટર આપણે મનની શક્તિથી બધું આપણું ગામડું હોય, ગામડામાં નાનું ઘર હોય, ઘરની અંદર સરસ મજાની ઝાડી હોય, નાના નાના રોપડા રોપીને આપણે આવ્યા હોય, આ બધું ઘડીના 6ઠ્ઠા ભાગમાં ભલે નહીં વડલા હેઠે બેઠા હોય પણ આ મનની જબરજસ્ત તાકાત છે. એટલે ભગવાન કહે છે તારી બુદ્ધિને યુક્ત મારી અંદર એકવાર જોડી દે, તારી બુદ્ધિને મારામય બનાવી દે. બીજી વાત કીધી છે કે મનની જે તાકાત આડી હવળી જે બધી ફરે છે ને એ ન ફેરવતા કોઈ એક જગ્યાએ તું સ્થિર થઈ જા. બરાબર? કોઈ પણ મહાપુરુષનો વિચાર હોય, શાસ્ત્રનો વિચાર હોય, સંતોનું સાનિધ્ય હોય, બરાબર ને, ઋષિઓનો આવી જે એક જગ્યાએ તારી બુદ્ધિને કોઈ પણ જગ્યાએ તું સ્થિર કરવાનો પ્રયત્ન. આ તારી મનની જે તાકાત છે, મન જે ની તાકાત જે વેડફાઈ જાય છે ને એની જગ્યાએ તું સ્થિર કરવાનો પ્રયત્ન કરે. ત્રીજી વાત કીધી કર્મજન્ય ફળનો ત્યાગ કર. આ 3 જો વાતો હોય ને તો માણસ શાશ્વત સુખ મેળવી. હું જે કાંઈ કર્મ કરું છું ને એમાં મને ફળ જોતું જ નથી. પણ ભગવાન કોઈ દિવસ કોઈનું ઋણ રાખતા. ભલે આપણે નિષ્કામ કર્મયોગ કર્યો હોય, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કર્મ કર્યું હોય, પણ એ કર્મનું ફળ જ્યારે પાકે ને ત્યારે ભગવાન ગોતતા ગોતતા આવે કે આ ભાઈએ કર્યું તો હવે આ ફળ એનું પાકી ગયું છે. ઘણી વાર થાય કે નહીં? અચાનક જ્યારે આપણે લાભ ને એવું થાય ત્યારે આપણે એમ થાય કે આવું તો અમે કોઈ દી વિચાર્યું નહોતું ને આ એટલું મોટું ફળ અમને કેમ મળ્યું. પણ તે ક્યારેક આવું નિષ્કામ કર્મયોગ કર્યું છે કે જેના ઉપર તે હક જમાવ્યો નથી, તારો સિક્કો માર્યો નથી કે આ કર્મ ઉપર મારો અધિકાર છે. એવો નિષ્કામ કર્મયોગ એકાદ વાર તે કર્યો છે અને એ તે ભગવાને નોંધી રાખ્યો. એ નિષ્કામ કર્મયોગનું ફળ જ્યારે પરિપક્વ થયું ને ત્યારે ગોતું ગોતું તારી પાસે આવે છે. એટલે ભગવાન કહે, ઘણી વાર કહે ને કે આ ભાઈને કાંઈ નહોતું, 2 વર્ષમાં તો અબજોપતિ બની ગયો. એ શું થયું ભાઈ? કંઈક જ ગત જન્મનું કે આ જન્મનું જે કાંઈ નિષ્કામ કર્મયોગ હોય ને એ ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. સામાન્ય આપણે કામ કોઈએ કર્યું હોય તો આપણે એના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી. સામાન્ય કોદાળી આપી હોય ને 2 કલાક આપણે વાળીએ કોદાળી ઘેરે ભૂલી ગયા હોય અને કેરો કાંઈક હમો કરવો હોય, ખામણા કરવા હોય, એની કોદાળી જો પાડોની વાડીમાંથી લાવ્યો હોય, આપતી વખતે 2 કલાક પછી તારો આભાર માની કે નહીં? સામાન્ય રીતે પણ જો આપણે કામ કોઈએ કરી દીધું હોય અથવા આપણે કોઈએ મદદ કરી હોય તો પણ માણસ એનો આભાર માયના વગર રહેતો. તો ભગવાનનું કામ આપણે આટલું મોટું કરતા હોય તો ભગવાન કાંઈ રાખે ખરો? ભગવાન રાખે નહીં. એટલે 3 વાતો અહીંયા શાશ્વત સુખ માટે, માનવ જાતને શાશ્વત સુખ માટે 3 વાતો ભગવાને સમજાવી છે. એક તો માણસની બુદ્ધિને સ્થિર કરી અને પ્રભુની અંદર જોડવાની. પછી અહીંયા ધજાની પૂંછડીની અંદર જે આપણું મન ચારે બાજુ જે ઘૂમે છે ને એમાં કોઈ એક જગ્યાએ એને સ્થિર રાખવાનું. પડલો સ્થિર છે એટલે એની કિંમત છે, પીપળો સ્થિર છે એટલે એની કિંમત છે. સ્થિર હોય તો એની કિંમત થાય. પણ એ પીપળો કે ના ના હવે આ મને મજા આવતી નથી, હવે તો મારે જવાનું છે ABC સર્કલ, તો શું થાય? ABC સર્કલ આ વડલો કે પીપળો જવાનું નામ લે અને ઉપડે તો શું થાય?
એ હુકાઈ જાય, બરાબર. એટલે કહેવાનો અર્થ કે સ્થિર થવાનો પ્રયત્ન કરો. અને ચોથી વાત છે નિષ્કામ કર્મયોગ. આ 3 વાતો માણસની અંદર હોય તો એ આજના કાળમાં પણ એને સારામાં સારું શાશ્વત સુખ મળી શકે છે. સાંખ્ય યોગમાં આ 3 વાત ભગવાને બતાવી છે. આપણે અત્યારે જે શું કહેવાય અધ્યાયનો અભ્યાસ કરી છે એ સાંખ્ય યોગમાં ભગવાને 3 વાતો બતાવી છે. આવું થશે તો જન્મ બંધન મુક્તિ મળશે અને અનામય પદને પ્રાપ્ત થશે. તેથી ભગવાન કહે છે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખો મળતા જેની સ્પૃહા થતી નથી, જેના રાગ ભય અને ક્રોધ જેમના નાશ પામ્યા છે, એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય. બહુ સરસ રીતે આ સમજવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો. બહુ સ્થિર પ્રજ્ઞાનો કોઈ બહુ એટલો મોટો કાંઈ મોટો શું કહેવાય મોટું તત્વજ્ઞાન નથી કે જે માણસ સમજી શકે. એકદમ સરળ રીતે પણ સ્થિર બુદ્ધિ કેવી રીતની માણસની થાય છે એ સમજાવી શકાય છે. અનામય પદ જેને પ્રાપ્ત થયું છે તે વ્યક્તિ કેવી રીતે જીવે છે, આ અર્જુનનો પ્રશ્ન છે. કે ભગવાન જે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય આ જગતની અંદર હાલે છે, ચાલે છે, બોલે છે, બધા પ્રકારના વ્યવહાર કરે છે, તો એને અમારે ઓળખવો કઈ રીતે? કારણ કે સમાજની અંદર એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે કે સજ્જન અને સ્થિત પ્રજ્ઞને ઘણીવાર ઓળખવો અઘરો પડે છે. કારણ કે એવા અનેક પ્રકારના વિચિત્ર વેશ પહેરીને સમાજમાં જ્યારે ફરે છે લોકો, ત્યારે આપણને એમ થાય છે કે આ સ્થિત પ્રજ્ઞ છે, આ સરસ એના જટા છે, સરસ એનો ભગવો છે, સરસ ત્રિપુંડ લગાડેલું છે, રુદ્રાક્ષની માળા છે, હાથમાં ઘણું બધું, આને આપણે સ્થિત પ્રજ્ઞ. એટલે અર્જુનનો પ્રશ્ન એ છે કે સમાજની અંદર ઘણી બધી વસ્તુથી માણસ ભેળવાઈ ગયો, બધી ભેળસેળ ખૂબ થઈ ગઈ છે. એ ભેળસેળમાં ભળતો રહેલો જે સ્થિત પ્રજ્ઞ છે, ભગવાન મારે એને ઓળખવો કઈ રીતે? પ્રશ્ન મૂળ મુદ્દો અર્જુનનો આ છે કે આવું ઘણું બધું છે તો એમાં મારે ઓળખવો. જેની જટા વધી ગઈ છે એને મારે લાંબુ તિલક કર્યું છે એને મારે સ્થિત પ્રજ્ઞ ગણવો. જે પોતાની 16 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી, મા બાપને છોડી અને સમાજમાં સંન્યાસી રૂપ ધારણ કરીને બેઠો છે, તો શું મારે એને સ્થિત બુદ્ધિનો ગણવો? આવી તો ઘણા બધા અર્જુનના મનની અંદર ચાકાડોળ ચડ્યું છે. તેથી હે ભગવાન, મને સ્થિત બુદ્ધિના જે લક્ષણવાળો માણસ કેવો હોય એના લક્ષણ સમજાવો. વેશ ગમે તે પહેર્યો હોય, ગમે તે, પણ એના લક્ષણો કેવા હોય, બોલે છે કેવી રીતે, ચાલે છે કેવી રીતે, એનો વ્યવહાર કેવી રીતનો છે, એની વાણી કઈ રીતની છે, આ બધું ભગવાન મારે તમારી પાસેથી જાણવું છે. એમાં ભગવાનને પહેલો જે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા, તો એ 55 અને 56 શ્લોકની અંદર 5 લક્ષણો ભગવાને આ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે આવા જેની અંદર લક્ષણ હોય, વેશ ગમે તેવો પહેરો, સંન્યાસીનો વેશ પહેરે તોય વાંધો નથી, પણ લક્ષણ આ છે તો તારે એને સ્થિત પ્રજ્ઞ સમજવાનું, બરોબર ને? અને ગમે તેવો અઘોર વેશ પહેરેલો છે પણ એક પણ લક્ષણ જો આની અંદર નહીં હોય ને તો એને તારે સ્થિત પ્રજ્ઞ સમજવાનો નહીં. વિચિત્ર વેશથી માણસ સ્થિત પ્રજ્ઞ છે કે પેલો છે એ નક્કી થતું નથી. તેથી ગીતા આપણને સમજાવે છે આપણે ભેળવાઈ ન જાય ને કોઈ જગ્યાએ, ખોટી જગ્યાએ. કારણ કે સમાજમાં એવું બહુ હાલે છે. કળિયુગમાં તો ગામડે ગામડે ને ગલીએ ગલીએ આવી રીતનું આપણે જોવા મળતું હોય છે. કોઈ કે અમે તમને ભગવાન 3 દિવસમાં બતાવી દઈ, કોઈ કે મારી પાસે આવો ને હું તમને ભભૂતિ આપી દઉં ને અને તમને સ્વર્ગ. આ બધું ઘણું બધું શેરીએ હાલે છે. ભગવાન આમાં મારે ઓળખવો કે? મૂળ પ્રશ્ન અર્જુનનો કે આવું બધું બહુ છે તો એમાં સ્થિત પ્રજ્ઞ પણ હરતો હશે, બધું કામનાઓ વાસનાઓ રાખીને ફરતો હોય, તો એને મારે ઓળખવો કે? મૂળ પ્રશ્ન અર્જુનનો બીજા અધ્યાયની અંદર આ પ્રશ્ન એને પૂછેલો છે. એટલે કે 2 લક્ષણો બતાવે છે, પ્રજાહાતિ યદા કામન અને આત્મેવ તુષ્ટ. આ 2 લક્ષણો સમજાવ્યા પછી ભગવાનને 56મા શ્લોકમાં કહેવાની શું જરૂર? 2 સમજાવી દીધા પછી હવે શું કહેવાની જરૂર? પણ જરૂર એટલા માટે પડી કે આ 2 લક્ષણો બહુ ભયંકર તો ન કહેવાય, પણ એટલી હાઈટ ઉપર છે ને કે સામાન્ય માણસ એને પકડી શકે. બધી જ કામનાઓ છોડી શકી? કોઈ છોડી ન શકે. કોઈ પણ વિચાર કરો, કામનાઓ અનેક પ્રકારની આ દુનિયામાં પડી છે, બરોબર? ઘરની અંદરથી શરૂઆત કરો, શેરીની અંદર વ્યવહાર કરો, કોઈ પણ ધંધો નોકરી, થોડી ઘણી કામનાઓ તો માણસને રે. કેવી કામના રે? ચાલો આપણે સમજી લઈએ કે માણસને આજે એમ થાય કે
આજે મારા દીકરાના મેં લગ્ન કરી દીધા. લગ્ન કર્યા એટલે પછી 1-2 વર્ષ પછી એ ભાઈને થાય કે હવે મને મારે ત્યાં પૌત્ર થાય ને તો એક મારી અભિલાષા, મારી એક કામના છે કે પૌત્રનું જરીક હું મોઢું કામના થઈ કે નહીં. પહેલાં પોતાના દીકરાના લગ્ન કરી દીધા. લગ્ન કર્યા પછી એ જ બાપને ઈચ્છા થાય છે કે એકવાર મારા પૌત્રના દર્શન કરી લઉં, એકવાર આવે તો સારું. હાલો એ પૌત્ર આવી ગયો. પૌત્રને પણ દાદા હેરવે ફેરવે રમાડે બધું જ કરે છે. અને પછી થોડોક સમય થાય ને એ કાં થોડો ભણ્યો ગણીને મોટો થાય ને અને એને જો લગ્ન થઈ જાય ને તો હું 3જી 4થી પેઢી જોતો. આજે કામના જે છે ને એ કામના કોઈ દી માણસની છૂટતી જ નથી, અંત સમય સુધી ન છૂટે. જેમ હાવણી ચાવે છે એ અંત સમય સુધી છૂટું નકર એને છૂટી જવું છે કે હવે છેલ્લા દિવસો છે, આ 5,500 છોકરા હવે ખર્ચા કર્યા છે અને એકવાર વાસુદેવનું નામ લેવા આપણા બાપનું શું જાય છે, એવો વિચાર આવ્યો ખરો? એવો કામના માણસની છૂટતી નથી, વાસના માણસની છૂટતી નથી. તેથી અહીંયા અર્જુનને મનની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાને આ બે મને લક્ષણો તો કીધા, પણ સામાન્ય માણસનું શું છે? તેથી અંદરથી મનમાં થાય છે કે ભગવાન આના કરતાં હજી કાંઈ લક્ષણો વધારે કહે ને તો સારું. ભગવાન અર્જુનનું મન જાણી લીધું, કારણ કે ભગવાન કેવા છે? અંતર્યામી. ગમે તેવું આપણે બોલતા હશું, ગમે તેવું વિચારતા હશું ને તો અંતર્યામી આપણા મનમાં શું હાલે છે ને એ અંતર્યામી બધું જ જાણી લે છે. આપણે બોલીએ કે ન બોલીએ પણ આપણા મનની અંદર જે કાંઈ હાલે છે અંતર્યામી જાણે. એટલે ભગવાને જાણી લીધું કે આ બે અઘરી વાતો તો મેં કીધી, પણ સામાન્ય માટે અર્જુનનો મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે આ સામાન્ય માણસના જીવનની અંદર ચિત્ત પ્રજ્ઞના લક્ષણ લાવવાનું શું કરવું પડે. તેથી ભગવાન આ બે જે અઘરી વાતો કરી અને 3 હળવી વાતો સમજાવે છે કે આ તો દરેક માણસ કરી શકે ને. દુઃખ આવે તો શું કહેવાય? હટી ન જવું, ભાંગી ન જવું, પડી ન જવું, અને સુખ આવે તો સકી ન જવું. રાગ દ્વેષ અને કહે છે કે રાગ દ્વેષ અને ભય ક્રોધને ન પામતા એને મન ભગવાનની અંદર છે. આ 3 હળવી વાતો ભગવાન કહે અને 3 લક્ષણો આની અંદર કહેવા માગે છે. ટાઈમ થઈ ગયો, બહુ ઝડપી વાત હાલે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 56મો શ્લોક. 55મા શ્લોકમાં થોડોક સંશય અર્જુનના મનમાં થયો કે આ 2 ઊંચી વાત તો ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણની વાત કરી, પણ એ મુનિઓ અને જે પરમાત્મા સુધી જે પહોંચી ગયા છે ને બધા એવા લોકોની ઊંચી વાત કરી. તો સામાન્ય માણસ માટે શું એવું અંદરથી અર્જુનને કંઈક થયું છે. ભગવાન એનું મન વાંચી ગયા. તેથી 56મા શ્લોકમાં સામાન્ય આપણા જેવાને પણ સ્થિત પ્રજ્ઞ બની શકાય એવી 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ, બરાબર? દુઃખે સ્મનુ દ્વિગમના સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મો નિરુચ્યતે. તેથી ભગવાન હળવી 3 વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સર્વસામાન્ય માણસ સ્થિત બુદ્ધિનો કેવી રીતનો થઈ શકે છે એના 3 ઉદાહરણ અથવા 3 અહીંયા લક્ષણો ભગવાને બતાવ્યા છે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખ મળતા જેના મનમાં સ્પૃહા થતી નથી તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય છે. એટલે હળવેકથી ભગવાને અર્જુનને આ 3 સ્થિર બુદ્ધિના લક્ષણો બીજા સમજાવી દીધા. એનો અત્યારે આપણે વિચાર કરીએ છીએ. કર્તવ્યનિષ્ઠ માણસ સ્થિત પ્રજ્ઞ ન બની શકે. બીજો એક પ્રશ્ન ઊભો થાય કે કોઈ પણ સ્થિત પ્રજ્ઞ થવાનો ઢોંગ કરે અને એના અભિનય કરે તો મારે એને ઓળખવો કઈ રીતે એમ, બરોબર ને? કોઈ ઢોંગ કરીને આવે કે ભાઈ હું તો સ્થિત પ્રજ્ઞ છું, તો અર્જુનનો એક આ પ્રશ્ન હતો કે ભગવાન મારે એને ઓળખવો કઈ રીતે? સાચો છે કે ખોટો છે? આ જગતમાં બહુ જ બગ ભગતો છે અને ઠગ ભગતો પણ છે. કેવા? તો આમાં મારે બગ ભગત અને ઠગ ભગત બહુ છે. તો ભગવાન મારે આમાં સ્થિત પ્રજ્ઞ એની વચ્ચે ફરતો હોય તો ઓળખવો કેમ? મૂળ પ્રશ્ન એનો આ છે. બંનેમાં માણસ આજે છેતરાઈ જાય છે. ઠગ ભગતમાં છેતરાય ને બગ ભગતમાં છેતરાઈ જાય છે. આપણે આવા ઠગ ભગતથી ન છેતરાઈએ તેથી ભગવાને
કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહી અને અર્જુનને આ લક્ષણો સમજાવી દીધા. આપણે પણ 5000 વર્ષ પછી કળિયુગનો માણસ છેતરાઈ ન જાય ને, તેથી ભગવાને 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને નિમિત્ત બનાવી અને ઠગથી અને ભગતથી ન કેવી રીતનું છેતરાઈ શકાય ને એના સિદ્ધાંતો સમજાવી દીધા. બહુ સરસ રીતે એને સમજાવી દીધા. આ શ્લોકમાં ભગવાન માનસશાસ્ત્રીય વિશ્લેષણ કરે છે. આ શ્લોકમાં 3 લક્ષણો ભગવાને બતાવ્યા છે. દુઃખેસ્વનું દ્વિગમના એટલે દુઃખની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી. બીજું સુખેશુ વિગત સ્પૃહ સુખો મળતા જેના મનમાં સ્પૃહા થતી નથી. ત્રીજું લક્ષણ બતાવ્યું વીતરાગ ભય ક્રોધ જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે. આ શ્લોકમાં ભગવાને આ 3 લક્ષણ અર્જુનને માધ્યમ રાખી અને માનવ જાતને સમજાવ્યા છે. આ 3 લક્ષણો વિચારવા જેવા કેવા, એના ઉપર ઊંડો અભ્યાસ કરવા જેવો છે, વિચારવા જેવા છે. શાશ્વત સુખ માટે વ્યવસાયાત્મક બુદ્ધિ એનો મતલબ કે નિશ્ચયાત્મક બુદ્ધિ જોઈએ. કેટલા ક્રમશર ભગવાન આ વાત કહી રહ્યા, પહેલેથી શરૂઆત કરી, કારણ કે ભગવાને અર્જુનનું કલ્યાણ જ કરવાનું છે. તો કલ્યાણ કરવામાં કઈ કઈ વાતો આવે એ ભગવાન ક્રમશર ઉપરથી જ સમજાવે. 11મા શ્લોકથી ક્રમશર સમજાવવાની જે શરૂઆત કરી છે ને એ અત્યારે 56મા શ્લોક સુધી એમાં ભગવાને કોઈ જગ્યાએ આડી હવળી વાત કે અહીંયા અર્જુનને આવો વિસ્મૃત બનાવવાનો પ્રયત્ન કર્યો. સરળ સીધી રીતે એક પછી એક વાત ભગવાન એને સમજાવતા જાય છે અને અર્જુનનું કલ્યાણ શેમાં છે એમાં જ ભગવાનનું મન અત્યારે લાગે કે આનું કલ્યાણ કેમ થાય એનો જ વિચાર ભગવાન કરે છે. તેથી 55 અને 56 બે શ્લોકની અંદર અહીંયા 5 લક્ષણો બતાવ્યા છે. પ્રજાહતિ યદા કામાન આત્મન્યે વાત્મના તુષ્ટ દુઃખેસ્મનું દ્વિગ્મના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ. આ 5 લક્ષણો ભગવાને આ 55 અને 56 શ્લોકમાં બતાવ્યા છે. આ જગતમાં આપણી બુદ્ધિને હલાવનાર ઘણા તત્વો છે. ભગવાને આપણે જે બુદ્ધિ આપી ને એ બુદ્ધિને હલાવનાર આ જગતમાં ઘણા બધા એવા તત્વો છે. એ તત્વોને આપણે સમજી લેવા જોઈએ કે મારી બુદ્ધિ ન હલે એવા તત્વો કયા છે, નહીંતર હલાવવાવાળા તત્વો તો આ જગતમાં ઘણા બધા તત્વો છે. આ જગતમાં આપણી બુદ્ધિને હલાવનાર ઘણા તત્વો છે જે બુદ્ધિને હર હંમેશા હલાવ્યા જ કરે છે. હલાવ્યા જ કરે છે. એક છે કામના, બીજું છે સુખ, ત્રીજું છે દુઃખ, ચોથો છે ભય, ક્રોધ અને સ્પૃહા. આ 5 જે વાતો કીધી ને એ હંમેશા માણસની બુદ્ધિને હલાવ્યા જ રાખે છે. હલાવ્યા રાખે. આવા તત્વોથી માણસની બુદ્ધિ હલી જાય છે. તેથી જ ભગવાને બીજા અધ્યાયના 56મા શ્લોકની અંદર રાગ કીધું ને કે વીત રાગ ભય ક્રોધ 3 વાત આમાં કીધી અને 55મા શ્લોકમાં 2 વાત કીધી સુખ અને દુઃખ. આ 5 તત્વો એવા છે કે માણસની બુદ્ધિને વારંવાર હલાવે છે. વીત રાગ ભય ક્રોધ ગીતાએ શબ્દ વાપર્યો છે. આપણે દુઃખમાં ઉદ્વિગ્ન થઈએ છીએ અને સુખમાં સ્પૃહા રાખીએ છીએ અને સુખની સ્પૃહા રાખીએ છીએ. સુખ માટે રાગ છે, આસક્તિ છે, જોઈએ. દુઃખ માટે દ્વેષ છે અને નફરત છે. કેવું 2 વસ્તુ છે ભાઈ. સુખ આવે તો આપણે સારું લાગે, મીઠું લાગે, એમ થાય ઘણા સમય સુધી આપણે ત્યાં રહીએ તો સારું. ઘણીવાર સુખ આવ્યા પછી દરેક માણસની અંદર એક આ જબરદસ્ત વિચાર હાલતો હોય છે કે ભગવાન મારા ઘરમાંથી, મારા જીવનમાંથી, મારા શરીરમાંથી કોઈ દી સુખ જાય જ નહીં, બરાબર, દુઃખ આવે જ નહીં, એવી સ્પૃહા માણસ. તેથી અહીં કહે છે ક્રોધ. ગીતા એ શબ્દ વાપર્યો છે. આપણે દુઃખમાં ઉદ્વિગ્ન થઈએ. કેવા દુઃખ આવે એટલે હિંમત હારી જાય, ઉદ્વિગ્ન થાય, ક્યાંય ચેન પડે નહીં કે હવે આપણું આના પછીનું શું થશે. દુઃખ આવીને તો ઘર જમાવીને બેસી ગયો ઘણીવાર. તેથી માણસ ઉદ્વિગ્ન થાય છે અને સુખથી સ્પૃહા રાખીએ છીએ. સુખ આપણા ઘરમાંથી જાય નહીં એવી સ્પૃહા રાખીએ છીએ. સુખ માટે રાગ છે, આસક્તિ છે, જોઈએ અને દુઃખ માટે દ્વેષ છે. ન જોઈએ મારે અહીંયા કોઈ દી દુઃખ આવે જ નહીં, આવી રીતનું સતત લાગે કે નહીં માણસને. પણ અહીંયા ભગવાને 5 વાતો સમજાવીને કહી દીધું છે કે આ તત્વો તો હંમેશા સંસાર લઈને જે માણસ બેઠો છે એના જીવનમાં આવવાના ને
આવવાના. તેથી સમજી વિચારીને માણસે આ 5 તત્વો જ્યારે બુદ્ધિને હલાવવા માટે આવે ને ત્યારે એના ઉપર માણસે બુદ્ધિથી વિચાર કરી લેવો જોઈએ. એમ કે છત્રીમાં બીજો માણસ ઘૂસે એટલે દુઃખ થાય. ચોમાસાના દિવસો હાલે છે ને, આપણે રોડ ઉપર જતા હોય અને આપણી છત્રીમાં એક જ આપણે રહી શકીએ અને ભીંજાઈ ન શકીએ એવી વ્યવસ્થા હોય, તો રસ્તાની અંદર કોઈ મળે કે બાપા ક્યાં જાવ છો, તો હું કે ભાઈ મારુતિ નંદનમાં જાઉં છું, તો કે હું આ લજામણીમાં ભીંજાઉં છું, મને થોડોક લઈ લ્યો નહીં. હવે બીજો આવે ને, અજાણ્યો આવે, બીજો આવે તો માણસને દુઃખ થાય, અથવા બે થોડા પલ્લે. કારણ કે એકને સાચવી શકાય એટલી જ તાકાત એ છત્રીની અંદર છે. એટલે છત્રીમાં બીજો માણસ ઘૂસે એટલે દુઃખ થાય, બરોબર. પણ માનો કે નવું દંપતી પરણેલું છે, આ અજાણ્યો માણસ છે, અજાણ્યા માણસની છત્રીમાં અજાણ્યો માણસ ઘૂસે તો માણસને દુઃખ થાય. પણ એક દાદા પાંડુરંગ શાસ્ત્રી દ્રષ્ટાંત આપે છે કે તાજું પરણેલું દંપતી, સરસ મજાનું સારું દંપતી, અને ચોમાસાના દિવસમાં અંદર એ ફરવા માટે જાય છે. રસ્તાની અંદર આવી રીતની બંનેની અલગ અલગ છત્રીઓ હોય છે. છત્રી શું કહેવાય, ચોમાસાના દિવસોમાં રાખે ને એ વખતે ભાઈ આવી રીતનો છત્રી લઈને જતો હોય અને બેન કોઈ આવી રીતના આવી અને એ છત્રીમાં ઘૂસે તો બેનને ભાઈને સારું લાગે કે નહીં, કે આ મારી પત્ની છે, મેં એની સાથે લગ્ન કર્યા છે, ભલેની છત્રી નાની રહી પણ બીજી એટલે જે નજીકનું હોય અથવા મારું હોય એ જો છત્રીમાં ઘૂસે તો માણસને દુઃખ લાગે કોઈ દી કાંઈ નહીં. હાકડ મકડ આપણા ઘરે પણ મહેમાન આવ્યો હોય અને બીજો જો આપણો આત્મીને પ્રિય હોય તો આપણે ગમે એમ તૂટ્યાવાળીની પણ રાત પૂરી કરી કે નહીં, ગમે એમ કરીને સુખ દુઃખની અંદર પણ એક રૂમની અંદર 4ને હું પડશે 4 પણ ગમે એમ કરી અને આ મારો છે ભાઈ, એટલે મારો આવે ત્યારે આકડીમાં હું પડે તો પણ દુઃખ લાગતું નથી. ને પારકો આવે ને એને રૂમ આપી દીધો હોય અને હવે એમ થાય કે આવો રાતે કાંઈ લઈને તો નહીં વ્યો જાય ને, ભલે ની સ્પેશિયલ રૂમ આપ્યો, આવું થાય કે ન થાય. તેથી અહીં કહે છે કે છત્રીમાં બીજો માણસ ઘૂસે એટલે દુઃખ થાય. નવા દંપતી ફરવા માટે નીકળે, બરાબર. છત્રી છે, શા માટે અહીં એનો પતિ પરણેલો હોય, શા માટે તું છત્રી બીજી ખોલે છે, મારી છત્રીમાં આવી જાની, તારે છત્રી ખોલવાની કોઈ જરૂર, આવું બોલે કે નહીં. શા માટે? નજીકનો છે, પતિ છે, હમણાં તાજા લગ્ન કર્યા છે, એનો જો છત્રીમાં સ્પર્શ થાય તો મને મજા આવે. એટલા માટે ઘણીવાર પોતાનો આવે તો દુઃખ લાગતું નથી, પારકો ઘૂસે તો માણસને દુઃખ લાગે છે. પરમાત્મા મારી જોડે છે, આ જો સમજણ પડી જાય તો માણસને દુઃખ લાગતું નથી. આપણે તો બીજો ઘૂસે તો દુઃખ લાગે ને, પણ પરમાત્મા તો મને હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, મારી સાથે દરેક પ્રકારના વ્યવહારો કરે છે. તેથી માણસને પરમાત્મા મારી જોડે છે, વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે, વસે છે. તેથી માણસને દુઃખ લાગતું. આ સમજણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવનમાં ઊભી કરવા માગે છે. દુઃખે સ્વનું દ્વિગમના શબ્દ વાપરો ને, કે માણસને જ્યારે દુઃખ આવે ત્યારે ઘણીવાર પડી ભાંગે છે, પણ દુઃખ મોકલનારે ભગવાન છે, સુખ મોકલનારે ભગવાન છે. દુઃખ આવે તો પાછું હરી લેનાર ભગવાન છે અને સુખને પાછું રાખનાર પણ ભગવાન. આ સમજણ જો આપણી પાકી થઈ જાય તો સુખ દુઃખે, સુખ હોય કે દુઃખ હોય, કે એ માણસને આવી રીતનું સમ રાખે. એમાં ભગવાનને સમજાવવાનું છે, બંને સમ રાખે છે. પરમાત્મા મારી જોડે છે તો દુઃખ શેનું ભાઈ, ભગવાન મારી જોડે છે પછી માણસને દુઃખ લાગતું નથી. મનગમતી છોકરી છત્રીમાં જો આવી જાય તો યુવાનને લાગે કે મને દુઃખ છે, મને તો મજા જ આવે છે. મનગમતી છોકરી, તાજા લગ્ન કર્યા છે, બંને ફરવા માટે નીકળ્યા છે અને એ પણ જો છત્રીમાં આવી જાય તો માણસને આનંદ થાય કે ન થાય. એટલે મનગમતી એટલે ભગવાન મનગમતો છે, એ મારી જોડે છે. અને ગદા શારીરિક દુઃખ આવે, માનસિક દુઃખ આવે, આર્થિક દુઃખ આવે, સમાજ અને સંસાર લઈને બેઠા છીએ. એટલે આ ઘટનાઓ તો બનવાની. પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ કહે છે કે દુઃખે સ્વનું દ્વિગમના. દુઃખ જ્યારે આવે ને ત્યારે તારે સમજવાનું કે પરમાત્મા પણ મારી જોડે બેસીને એ દુઃખને ભોગવતો રહેલો છે. મને જે દુઃખ મોકલું છે એ મારા સગાએ નથી મોકલું, મારી પત્નીએ નથી મોકલું, મારા બાપાએ નથી મોકલું, મારા છોકરાએ નથી મોકલું, કોઈને મોકલું છે? મારા જે કર્મ ગત જન્મના જે કાંઈ મારા જે સંચિત જે કાંઈ કર્મો છે ને એ કર્મ લઈને આવ્યો છું. પછી આપણે બીજા ઉપર ઢોળી, બરાબર, કે આ મને છોકરા મને આ દુઃખ આપે છે અથવા બાપ મને આ દુઃખ આપે છે. ઘણીવાર એવું થાય
ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર આપને સમજાવે છે. આટલા ઊંચા હાઈ લેવલ ઉપર ભગવાન આ શ્લોક દ્વારા આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માણસના જીવનમાં સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નેવમ પાપમ આપે. ભગવાને બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે હે અર્જુન, આ 6 વસ્તુ તો તારે આવવાની ને આવવાની છે. ગમે ત્યાંથી તે જે કાંઈ કરેલું પૂર્વજન્મનું કર્મ છે ને એ કોઈ પણ જગ્યાએ તું ઊભો રહી ત્યાં પકડીને તઈ કર્મ ત્યાં આવવાનું ફળ મળવાનું. તેથી તારે સુખ આવે તો બહુ સ્પૃહા નહીં અને દુઃખ આવે તો ઉદ્વિગ્ન બહુ થવાનું. આટલું સરળ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોકો દ્વારા આપને સમજાવવા માગે છે. જે પરમાત્મા મારી જોડે છે તો દુઃખ શેનું? મનગમતી છોકરી જો છત્રીમાં આવે તો પરમાત્મા જો આપણી જોડે હોય તો આપણે દુઃખ શેનું ભાઈ? મનગમતા ભગવાન મારી અંદર આવીને બેઠા છે, જે મને સંભાળે છે, તો મને દુઃખ શેનું? એમ કે જે મોકલે છે તે ભગવતા હોય તો પણ ભગવાન મોકલે છે, દુઃખ પણ મોકલતા હોય તો પણ. આવી જેની સ્થિતિ થઈ છે ને એને સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવામાં. કોણ કહે છે? ભગવાન અહીંયા સ્થિત મુનિ પ્રજ્ઞ કે લક્ષણો સમજાતા અર્જુનને કહે છે કે હે અર્જુન, આવી જેની સ્થિતિ થઈ ગઈ છે કે સુખ મોકલે તો એ ભગવાનનો પ્રસાદ છે અને દુઃખ મોકલે તો મને ઘડવા માટે ભગવાન મોકલે. આ સમજણ જેની પાકી થઈ ગઈ છે ને એને સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવામાં. હવે આમાં ક્યાં ભાઈ અઘરું છે કાંઈ? આ બધું હા હેલું ભગવાને બહુ સરસ આ શ્લોકોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે મોકલે છે તે ભગવાન જ મોકલે છે. સુખ આવે તો પ્રસાદ તરીકે અને દુઃખ આવે તો મને ઘડવા માટે. મેં ક્યાંક ભૂલ કરી છે અને હું ક્યાંય ઊંચા નીચો થતો છે તો ભગવાન ક્યાં બહુ ચડી ગયો છે, હાલ થોડુંક દુઃખ મોકલે અને થોડોક ઢીલો એને પાડું. એટલે દુઃખ મોકલે છે એ આપણે ઘડતર કરવા માટે, સુખ મોકલે છે તો ભગવાનનો પ્રસાદ સમજીને ખાવની કે ભગવાન તારી કૃપા મારી ઉપર કેટલી છે. ઘણા લોકો મારી સાથે સુરતમાં 70 વર્ષ પહેલાં આવ્યા છે પણ હજી 10 બાય 10ની રૂમમાં રહે છે અને ભગવાન તે મને કેટલો વૈભવ આપ્યો છે, આ તારો પ્રસાદ છે. આમ સમજીને જો ભોગવો ને તો માણસને કાંઈ વાંધો આવતો નથી. પણ મારી મહેનત, મારી બુદ્ધિ, મારું સાહસ, શું કહે છે, વૈભવ પૈસા મળે એટલે કોઈ પૂછે કેમ? એ તો ભાઈ મેં બુદ્ધિ અક્કલ હોશિયારી ચલાવીને એટલે મારી ઘરે આટલો મોટો વૈભવ, એટલે મારી આટલી મોટી ફેક્ટરી ધામ ધમકા લે છે. ઘણા કે બુદ્ધિથી મને મળ્યું, ઘણા કે સાહસથી મળ્યું, ઘણા કે ભાઈ ઘંટી હેઠે અહીંયા 18 કલાક પગ નાખીને જ્યારે ગણતા હતા ને હીરાભાઈ ત્યારે બાબુજી. એટલે ઘણા જે કાંઈ મળે છે ને એ કાં તો પોતાના કર્મ ઉપર, કાં તો પોતાની બુદ્ધિ ઉપર, કાં તો પોતાની અક્કલ ઉપર અને કાં તો પોતાના સાહસ ઉપર ઢોળે. મેં સાહસ કર્યું એટલે મળ્યું, મેં બુદ્ધિ હલાવી એટલે મળ્યું, મેં મહેનત કરી એટલે. અને એ જગ્યાએ ભગવાન આપણે આ શ્લોકની અંદર સમજાવવા માગે છે કે જે તને કાંઈ જે મળ્યું છે ને તારી બુદ્ધિ હશે, હલાવી હશે, અક્કલ હશે, સાહસે કર્યું, બધું જ કર્યું છે, પણ જ્યાં સુધી તારી જોડે ભગવાન છે ત્યાં સુધી તે આ બધું કર્યું છે. પણ તારી જોડે ભગવાન ન હોય તો તું કોઈ દી આ કામ કરી શકતો નથી. તેથી પહેલી ક્રેડિટ જો તારે આપવાની હોય ને તો પેલી ભગવાનને આપ કે ભગવાન તારી કૃપાથી હું સુખી છું. પછી તું સાહસને, તારી મહેનતને, તારી અક્કલને, તારી હોશિયારીને જેને ક્રેડિટ આપ્યું એને તું આપજે, પણ તું છો તેથી આ બધું મને મળ્યું છે. આ પહેલી વાત ભગવાનની હોય. ઘણી વાર દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે ભક્તિ એટલે ખૂબ અઘરી નથી. ઘણા લોકો ભક્તિને એવી અઘરીને કે તો દાદા એક સરસ મજાની દ્રષ્ટાંત આપે છે કે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કંઈ બીજું નથી. ભક્તિ એટલે આપણે જે કાંઈ વિચારણા, જે કાંઈ કાર્ય, જે કાંઈ ધંધો, જે કાંઈ નોકરી, જે કાંઈ આપણે વિત મળતું રહેલું છે ને એની અંદર પ્રથમ સ્થાન તમે ભગવાનને આપો, બીજું કાંઈ નહીં. આપણે ઘણીવાર સાંજનો સમય હોય, દાદા ઘણીવાર કે ને નગર શેઠ ખૂબ મોટો હોય, સારામાં સારો ધંધો ધાકતો ધીકતો હાલતો હોય અને પછી સાંજે ઘરે જાય એટલે પછી દુકાને ભાણોતર 2-3 જણા હોય એને કે હવે બધું બંધ કરો અને સરસ મજાનું બધું વેપાર જે થયો ને બધું ધંધો નક્કી કરી અને શટર પાડી અને એ હાલતા રસ્તાની અંદર વિચાર કરતો હોય હાલીને જવાનું એટલે 15-20 મિનિટ લાગે એટલે હાલતા વિચાર કરે છે કે આજે ખૂબ જ સારો ધંધો થયો. શા માટે? તો કે મારો દલાલ બહુ સારો હતો, કેટલા સમયથી દલાલ હારે અમારે આ ધંધાની વાત હાલતી હતી, આજે એ દલાલે ધંધો બહુ સરસ રીતે ગોઠવી આપ્યો અને એ દલાલી કરી તો
આજે મને 1 લાખ રૂપિયાનો નફો. આમ મનમાં શેઠ વિચાર કરે છે કે આજે મને જે જબરજસ્ત જે થયું મારો ધંધો ને નફો મળ્યોનું કારણ શું છે? દલાલે મહેનત કરી તેથી મને આટલા પૈસા મળ્યા. નકર મારો માલ વેચાતો જ નહોતો. હા શું કહેવાય, ગમે તે ભાવે, આને તો હોનાના ભાવે વેચી દીધું. એમ કરી અને પહેલી ક્રેડિટ કોને મારી? દલાલની. પછી થોડું કે દલાલ તો ખરો જ, દલાલ તો હોય, પણ મારું જો નસીબ ન હોય ને તો દલાલે શું કરે? એટલે બીજી જે ધંધો કરીને લાખ રૂપિયા કમાણો એ બીજી ક્રેડિટ કોને આપી? નસીબને. કે મારું ભાઈ નસીબ હતું ને એટલે મને મળ્યા. એમ એટલે થોડેક પાછો આગળ ગયો ને તો એને વિચાર આવ્યો કે નસીબે ખરું, દલાલે ખરો, પણ હું કેટલા દિવસથી ફોન ઉપર ફોન આ મારો માલ વેચાય ને તે તમે વેપારીને કેટલાય કોન્ટેક્ટ કરતો. તેથી મારી મેં મહેનત કરી, તેથી મહેનતનું ફળ મને આજે આમ કરતો જાય છે. હાથ હવા હાથ થઈ ગયા. ભગવાન શિવજીના મંદિરની અંદર આરતી થાય છે. એને એમથી આટલો બધો નફો થયો છે ને તો આજ ભગવાનના મંદિરમાં પણ જાઓ. એટલે બૂટ ઉતારી અને ભગવાનના મંદિરમાં જાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન આજે મને જે 1 લાખ રૂપિયાનો નફો થયો ને એ તારા હિસાબે થયો. નંબર ભગવાનને કેટલામાં આપ્યો? ચોથા નંબરે ભગવાનને બેહાડી દીધા. એ જ દાદા કહે છે કે એ જ ભગવાનને તમે પહેલાં બેહાડો, પછી તમારો દલાલ આવે, તમારી મહેનત આવે, તમારું શું કહેવાય, તમારું નસીબ આવે. પણ પહેલાં આપણે શું કરીએ? પહેલાં આપણો નસીબ, આપણું દલાલ, આપણે સાહસ કર્યું, આપણે મહેનત કરી, એને જ આપણે એમ કહે કે આ બધું થયું તેથી મને આ થયું છે. શાસ્ત્રકારો કહે છે કે ભાઈ તમને જે કાંઈ જે વખતે ફાયદો થાય ને એમાં પ્રથમ ભગવાન છે એવું જો તમે કહેશો ને આ તમારી ભક્તિ છે. ભક્તિ એટલે કાંઈ વિચિત્ર વેશ પહેરવાની વાત સમાજમાં કોઈ શાસ્ત્રે કીધું. ભગવાનને ક્રેડિટ આપી ગયો, પછી તારે જેને આપીએ ને આપીને આ ભગવાન શંકરને કેવો સહેલો નંબર કે ભગવાન આજે મને થયું છે ને આ 10 રૂપિયા તાર હાલી, એમ કહીને 10ની નોટ ઓલા ડબ્બામાં નાખે કે નહીં? કે એટલે આપણે કહેવાનું ભગવાન પહેલાં તું, પછી મારા જે કાંઈ નસીબ હશે, જે કાંઈ પ્રારબ્ધ હશે, પુરુષાર્થ એ બધું પછી, પણ તું બેઠો છે તેથી જ હું કમાઈ શકું ને. અંદરથી રજા લઈ લે તો ગાડી ભલે ને 2 વેતની ઊંચી હોય ને 2-4 નોકરો કામ કરતા હોય અને અંદરથી ભગવાન કે રામ રામ આવજો ભાઈ, તો ગમે એટલો દલાલ હોય ને ગમે એટલા વેપારને કંટ્રોલ કર્યા હોય તો શું કામના? એટલે આ ભગવાન આપણે આ સમજાય. દુઃખેશ્વરનું દ્વિગમના સુખેશું આખી બહુ સરસ આ શ્લોકની અંદર આ વાતો સમજાવે છે. પરમાત્મા મારી જોડે છે તો દુઃખ શેનું? મન બરાબર જે મોકલે છે તે ભગવાન મોકલે છે. સુખ દુઃખ છે એ પ્રસાદ તરીકે ભગવાન મને આપે છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. અને આ જીવનમાં લાવવા માટે 2 તત્વો ખૂબ જ અગત્યના છે. એક સત્સંગ અને બીજો સ્વાધ્યાય. સ્વાધ્યાય અને સત્સંગ આ 2 તત્વો એવા છે કે માણસને આ આવ્યા પછી પણ આવો મદ. સુખ દુઃખનું જ્વલંત ઉદાહરણ એટલે શ્રીરામ. સુખ દુઃખનું જ્વલંત ઉદાહરણ જો કોઈ આપણે આપવાનું હોય તો વાલ્મીકી રામાયણની અંદર શું કહેવાય, વાલ્મીકીએ બહુ સરસ રીતે ચિત્રણ કર્યું છે. સુખ દુઃખનું જ્વલંત ઉદાહરણ એટલે શ્રીરામ. રાજ્યાભિષેકના સમાચાર મળ્યા પછી હરખાઈ ગયા નથી. હું આગલે દિવસે વશિષ્ઠને દશરથ રાજાએ કીધું કે આવતીકાલે મારા યુવાન પુત્ર રામને આ અયોધ્યાની ગાદી ઉપર બેસો, તેથી એની જે કાંઈ સામગ્રી હોય ને એના ઉપર જે કાંઈ ઢોળવાનું કે ફૂલ કે જે કાંઈ લાવવાનું હોય ને એની બધી તમે તૈયારી કરજો. એમ વશિષ્ઠને આગલે દિવસે રાજા દશરથે કહી દીધું અને રામને પણ સમાચાર મોકલી દીધા કે ભાઈ આવતીકાલે સવારે તારો રાજ્યાભિષેક થવાનો છે, ત્યારે વહેલું ઉઠી સ્નાન સંધ્યા જે કાંઈ હોય ને તારું કર્મ કરીને તારે વહેલું તૈયાર થઈ જવાનું. કાંઈ વાંધો નહીં. બાપાએ કીધું ને કાંઈ વાંધો નહીં. બાપા જો આવતીકાલે મને અયોધ્યાની ગાદી ઉપર બેસાડતા હોય તો કાંઈ વાંધો નહીં. એને ચહેરા ઉપર કોઈ હર્ષ આવ્યો નહીં. તૈયાર થયા સવારે વહેલા. વશિષ્ઠે બધી તૈયારી કરી અને પાછા ભવનમાં સમાચાર મળ્યા. રામ તૈયાર થતા હતા કે ભાઈ તારે અત્યારે રાજગાદી ઉપર નહીં પણ તારે તો 14 વર્ષ માટે વનમાં જવાનું છે. લેશ માત્ર દ્વેષ નહીં. ચહેરા જુઓ તમે. વાલ્મીકે આ શ્લોકો વાંચીએ ને આપણે તો ખબર પડે કે વાલ્મીકીએ રામનું ચિત્રણ કેવું દોર્યું છે કે અયોધ્યાના રાજા બનવા માટે જ્યારે સમાચાર મળ્યા
ત્યારે સુખની પણ એના ચહેરા ઉપર બિલકુલ સ્પૃહા રહે નહીં. અને બાપાએ એમ કીધું કે હવે તારે ગાદી ઉપર બેસવાનું નથી, પણ 14 વર્ષ માટે તારે વનમાં જવાનું છે. તો દુઃખની એક પણ રેખા રામના ચહેરા ઉપર દેખાણી. આને કહેવાય સુખ દુઃખે સમે કૃત્વા. શું કહેવાય? ઉત્તમ જો ઉદાહરણ આપવાનું હોય, ગીતાએ તો આ વાત કરી જ છે, પણ શ્રીરામના જીવનની અંદર પણ આ વાત આપને જોવા મળે કે નહીં? એ વાલ્મીકી રામાયણ વાંચી તો ખબર પડે, નહીતર તો એના ચહેરા ઉપર એટલે મને આખો રાજા બનાવવાનો હતો, આટલું મોટું શાસન મળવાનું હતું, અને દુઃખ થાય કે ન થાય? સામાન્ય રામલાને થાય, પણ આ તો રામ હતા. એટલે અહીંયા વાલ્મીકી લખે છે કે ઉત્તમ જો કોઈ ઉદાહરણ આપવાનું હોય ને તો એ રામનું આપી શકાય છે. દુઃખનું જ્વલંત સુખ દુઃખનું જ્વલંત ઉદાહરણ એટલે શ્રીરામ. રાજ્યાભિષેકના સમય મળ્યા પછી હરખાઈ ગયા નથી, અને વનમાં જવાનું થયું તો એ ઉદ્વિગ્ન થયા નથી. આને જ કહેવાય સુખ દુઃખે. રામમાં દેવત્વ રામે નિર્માણ કર્યું છે. માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી શકે તે રામે પોતાના જીવન દ્વારા સમાજને બતાવી આપ્યું છે કે દેવત્વ નિર્માણ કરવા માટે પશુત્વને ફેંકી દે, અને દેવત્વ જો નિર્માણ કરવાનું હોય તો રામે પોતાના ચરિત્રો દ્વારા, એના વિચારો દ્વારા, કામ દ્વારા, હાલન ચાલન, ખાવું પીવું, રહેવું, બોલવું, ચાલવું, એના દ્વારા આખા જગતને એક ઉપદેશ આપી દીધો છે કે જો પ્રભુત્વ એટલે કે દેવત્વ તરફ જો પહોંચવાનું હોય ને તો સામાન્ય માણસ પણ દેવત્વ તરફ કેવી રીતે પહોંચી શકે છે? પહેલાં તો એ દશરથ રાજાના પુત્ર રામ તરીકે જ ઘણા વર્ષો સુધી ઓળખાણા, પણ સરયોની અંદર જ્યારે એણે દેહનો જ્યારે ત્યાગ કર્યો ત્યારે લોકોને ખબર પડી કે આ દશરથના પુત્ર રામ નહીં, પણ આ તો ભગવાન તરીકે આવીને ગયા. ભગવાનનું બિરુદ ક્યારે મળ્યું? દેહ છોડ્યા પછી. નહીતર જંગલમાં જાય, કોઈ પણ પૂછે ને તો કે હું અયોધ્યાના રાજા દશરથનો પુત્ર, મોટો દીકરો, મારું નામ રામ, આ જ ઓળખાણ આપતા હતા. પણ ભગવાનનું બિરુદ, ભગવાનની સાપ ક્યારે મળી? અને બધાને લાગ્યું કે આટલું દેવત્વ એણે પ્રાપ્ત કર્યું. સામાન્ય મનુષ્યોમાંથી દેવ સુધી કેવી રીતે પહોંચી શકાય છે એ રામે પોતે જીવીને પોતાના જીવનમાં કરી બતાવ્યું છે. તેથી કહે છે કે રામમાં દેવત્વ રામે નિર્માણ કર્યું છે. માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી શકે તે રામે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. અને આવી જ વ્યક્તિ દેવત્વ પામી શકે એવી પ્રતીતિ વાલ્મીકીએ રામાયણની અંદર પોતાની કલમથી લખી છે. શ્રીરામે વિકારોમાં, વિચારોમાં તથા વ્યાવહારિક સર્વે કાર્યોમાં તેમણે માનવની મર્યાદા છોડી નથી, તેથી તેને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં. વિકારો હોય, વિચારો હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તો તેમણે તેમાં એની મર્યાદા છોડી નથી, તેથી તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. સુખ દુઃખેશ્વરનું દ્વિગમના સુખેશુ વિગત સ્પૃહ. દુઃખોની પ્રાપ્તિ થતાં એટલે કે ઉદ્વેગ નહીં, અને સુખ મળતા સ્પૃહા નહીં. સુખ મળ્યું કે ભાઈ આવતીકાલે ગાદી મળવાની છે, તો એને કાંઈ બહુ ચહેરા ઉપર વાલ્મીકી લખે છે કે એના ચહેરા ઉપર બિલકુલ ફેર પડ્યો નહીં. કાંઈ વાંધો નહીં, બાપા કહેતા હોય તો ગાદી ઉપર બેસી, એમાં શું છે? બાપાની આજ્ઞા છે ને, એટલે કાંઈ વાંધો નહીં. એટલે એ રીતે તો આખી રાત ગાળી પ્રભુનું સ્મરણ જે કાંઈ કરવાનું હતું, સવારે પણ નાહી ધોઈ અને જે કાંઈ એના વેશ પહેરવાના તે બધું પહેર્યું, અને રસ્તાની અંદર કે ભાઈ તારે હવે રાજગાદી ઉપર બેસવાનું, હવે તારે કાંઈ વાંધો નહીં. એ બાપાની જ આજ્ઞા છે ને, બાપાએ જ કીધું હતું કે ગાદી ઉપર બેસવાનું છે, અને એ જ બાપા મને મનમાં મોકલે છે, તો હું વાંધો? બાપની આજ્ઞાનું તો પાલન કરવું જોઈએ. રામ સૂર્યવંશી છે. કેવા? રામ સૂર્યવંશી છે. સૂર્ય ઉગે ત્યારે લાલ અને અસ્ત થાય ત્યારે લાલ. જોયો, ઉગતો હોય ને સૂર્ય એકદમ લાલ ગુમ હોય, ને જ્યારે આથમતો હોય ત્યારે, એટલે સુખ આવે તોય લાલ, દુઃખ આવે તોય લાલ, એમાં કાંઈ ફેર પડે નહીં. ત્યારે લાલ એટલે સ્વાધ્યાયમાંથી અને સત્સંગમાંથી માણસે આ કલા મેળવવાની છે. ભગવાન રામની પાસેથી આ કળા છે ને એ માણસે મેળવવાની છે. જીવન એક મોટી ધારા છે. જીવન એક મોટું પ્રકરણ છે. વિકાસ માટે બધું જ આવશ્યક હોય છે. દુઃખોથી માણસ ઘડાય છે અને આ એની તાલીમ. ભગવાન અહીંયા 5 વાતો 2 શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપને સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞા. અર્જુનનો જે પ્રશ્ન હતો કે ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે? સમાજમાં ફરવાનું છે, સમાજમાં લોકોને મળવાનું છે, તો સમાજની અંદર ઘણી પ્રકારના લોકો હોય છે, તો
તો એ ટોળાની અંદર, એ સમૂહની અંદર મારે સ્થિત પ્રજ્ઞને કેવી રીતે ઓળખી શકો, એના લક્ષણો જો તમે બતાવો તો મને ખબર પડે કે આને સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવામાં આવે છે. આ અર્જુનનો જે મૂળ પ્રશ્ન હતો એ ભગવાનના 2 શ્લોકની અંદર 5 અહીંયા લક્ષણો બતાવે છે. જીવન એક મોટી એટલે કે દુઃખમાં ભાંગી પડતો નથી અને સુખમાં હરગેલો થતો નથી. સુખ દુઃખને સમજે છે અને બંનેને ઉપયોગ વિકાસ માટે કરે. સુખ આવે તો વિકાસ અને દુઃખ આવે તો વિકાસ. તપતા નથી તે વિકસતા નથી. વૃક્ષને તડકો પણ જોઈએ અને પાણી પણ જોઈએ, બે જોઈએ ને. ખાલી તડકો હોય તો ન હાલે, ખાલી પાણી હોય તો જ એનો વિકાસ થાય. ભગવાન દુઃખ મોકલીને આપણે પજવતા નથી અને આપણે પકવે છે. કેવા પજવતા નથી, પણ કોઈ પણ વસ્તુ પકાવવાની હોય તો ભઠ્ઠામાં નાખવી પડે કે નહીં? રોટલીને પકાવવાની હોય તો ભઠ્ઠામાં નાખવી પડે કે નહીં? પજવતા નથી, પણ શું છે, મને સરસ ગરમ રોટલી મળે અને સારી મળે એટલે એને પકવે છે. આપણને ઘડવા માટે આ 2 શ્લોકો છે. માણસને ઘડવા માટે ભગવાને 2 શ્લોક આપ્યા છે. ભગવાન સુખ મોકલીને આપણે પજવતો નથી. રાગ એટલે આસક્ત, પ્રેમ રાખો પણ આસક્ત નહીં. રાગ એટલે પ્રેમ રાખવાનો પણ આસક્ત નહીં. એના વગર મને હાલશે જ નહીં એવું નહીં. પ્રેમ તો માણસને હોવો જોઈએ. જેનામાં આસક્તિ નથી તે જ ખરો મુનિ છે. મુનિ એટલે મનનશીલ. પ્રજાહાતી યદા કામાન વાત્મન દુઃખેસ્મનું દ્વિગન અને સુખેશુ વિગત સ્પૃહ અને વિત રાગ ભય ક્રોધ. એમ 5 વાતો સમજાવી અને સ્થિત પ્રજ્ઞના 5 લક્ષણો આ 55 અને 56ના શ્લોકની અંદર જે છે. હજી ઘણા બધા લક્ષણો, કારણ કે હજી તો એનું ચાલવું, બોલવું, ખાવું, વ્યવહાર કેવા છે એ બધા આગળ પ્રશ્ન એને પૂછ્યા છે. પણ એનો આપણે આવતીકાલે આવશું આપણે ત્યારે આગળ ભગવાન આગળના શ્લોકમાં શું કહેશે એનો વિચાર આપણે આવતીકાલે વરસાદ ન હોય તો આપણે અહીંયા જ આવી જવાનું, બરાબર? અને વરસાદ હોય તો પછી હળવે ઘર ભોલેમાં આવી જવાનું.